નમસ્કાર. SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ દ્વારા આયોજિત જીવન સાનિધ્યમાં પધારેલા આજના હળવા ફૂલ પરંતુ સટીક વાતો સમજાવનાર દીપકભાઈ સોલિયાનું હરિયાળા મેમેન્ટોથી સ્વાગત કરવા આદરણીય શ્રી ગોવિંદ કાકાને આવકારીએ. આવો તાળીઓનો ગડગડાટ કરી શ્રી દીપકભાઈ સોલિયાને આવકારીએ. સૌને સૌના હૃદયની અંદર રહેલી ચેતનાને પ્રણામ. આ હોલમાં આપણે અગાઉ પણ બધી અમુક ચહેરા હોય તે ઓળખીતા લાગે છે. એક ગાલિબનો શેર છે, મહેરબાન હો કે બુલા લો મુझे ચાહો जिस वक्त, મન ફાવે ત્યારે બોલાવો. મહેરબાન હો કે બુલા લો મુझे ચાહો जिस वक्त, मैं गया वक्त नहीं हूँ કે ફિર આ ભી ન શકું. હું કઈ વીતેલો સમય થોડો છું. ટોલ્સ્ટોય. ડર ન લાગે મને બોલવામાં, મોટે ભાગે. આજે થોડોક લાગે એટલે એ રીતે કે આનાથી ભારે પુસ્તક, આમ બહુ વજનમાં હલકું છે, 75 પાના જ છે. એની ભાષા પણ સરળ છે, પણ એટલું અઘરું છે, અને ખાસ તો એટલું ગેરમાર્ગે દોરનારું છે. આમાં એવું છે, આત્મકથામાં શું હોય, તમે કોઈની આત્મકથા વાંચો, હું તમારી આત્મકથા વાંચું તો મને આમ થોડો પરિચય થાય કે અચ્છા આ માણસ, ઓકે આવા. આ આત્મકથા કોઈ, માની લો તમે ટોલ્સ્ટોયનું બીજું કશું જ નથી વાંચતા. એક માણસ એવો છે કે જેણે ટોલ્સ્ટોયનું બીજું કાંઈ જ નથી વાંચ્યું અને આ એક જ પુસ્તક વાંચે તો એના મનમાં જે ટોલ્સ્ટોયની છબી રચાય એ સાવ જ ખોટી રચાય. પહેલાં આપણે રિયલ ટોલ્સ્ટોય શું છે, આમાં જે ટોલ્સ્ટોય છે ને એ એક બહુ જ દુઃખી, ડિપ્રેસ્ડ, ગરીબડો, સામાન્ય, ભીરું એવો માણસ છે. એ કંઈ મહાન લાગતો જ નથી. એને પોતે આ વાંચનાને ખબર જ ન પડે કે આ ટોલ્સ્ટોય શું ચીજ છે, કેટલો મહાન હતો. એને આમાં મહાનતા આવતી જ નથી. આમાં તો લઘુતા ને મૂંઝવણ ને ગૂંચવાડો ને ડર ને એ બધું જ આવ્યા કરે છે. છેલ્લે આશાનું કિરણ છે. આ પુસ્તક વિશે બીજી એક ચેતવણી આપું, તમે કોઈને આ સજેસ્ટ કરવું હોય જેને સહેજ પણ ક્યારેક પણ આત્મહત્યાના કોઈને વિચાર આવતા હોય ને, એને ભૂલે ચૂકે આ પુસ્તક ન આપવું. આ પુસ્તકમાં એટલી દ્રઢ રીતે આત્મહત્યાની તરફેણ કરવામાં આવી છે. એને એટલે ટોલ્સ્ટોય પોતે કે મને આત્મહત્યા કરવાની એટલી બધી તીવ્ર ઈચ્છા થઈ, એટલી તીવ્ર ઈચ્છા થઈ, શા માટે થઈ, કઈ રીતે થઈ, મેં મારી જાતને કઈ રીતે રોકી, એ બધું એણે આમાં લખ્યું છે. અને છેલ્લે પછી કઈ રીતે ઉગર્યો, એમાંથી બહાર આવ્યો, એટલે એકચ્યુઅલી પોઝિટિવ છે. છેવટે એ નિરાશામાંથી બહાર આવે છે, પણ એને એ વર્ણનનો માસ્ટર છે. તો કોઈને આત્મહત્યા કરવી હોય ને તો આમાંથી અમુક 10-20 પાના વાંચીને એ કહે કે આણે લખ્યું છે કે ન કરે એ મૂર્ખ, ઓલમોસ્ટ એ ટોનમાં છે. એટલે બહુ જોખમી છે. એમાં એણે પોતાના દુઃખની અને 50ની ઉંમરની આસપાસમાં એને જે પીડાઓ થઈ એની વાતો કરી છે. પણ એ પહેલાં રિયલ ટોલ્સ્ટોય. હું તમને એક સવાલ પૂછું, બધાને અલગ જવાબ આપવાની છૂટ. તમારા મતે વિશ્વમાં સૌથી મહાન લેખક કોણ? બધાના અલગ જવાબ હોઈ શકે. કોઈક એકાદ જવાબ તો આપો જ, નહીંતર હું નહીં આગળ વધું. કરેક્ટ, શેક્સપિયર. મારા મતે વેદવ્યાસ. આ મારો અભિપ્રાય છે. એનાથી આગળ કોઈ નથી. એણે જે મહાભારત લખ્યું એટલું મોટું, એટલું કોમ્પ્લિકેટેડ, એટલા બધા કેરેક્ટરવાળું છે. એની બાજુમાં ઊભો રહ્યો બીજો છે હોમર, જેણે ઇલિયડ ને ઓડિસી નામના 2 પુસ્તક લખ્યા, અને ત્રીજા પછી વાલ્મીકીએ છે આપણા. પણ આ ત્રણને એક બાજુ રાખો, જેણે મહાકાવ્યો લખ્યા છે. રામાયણ મહાકાવ્ય છે, મહાભારત મહાકાવ્ય છે, ઓડિસી અને ઇલિયડ મહાકાવ્યો છે. એના પછી, એટલે આ ત્રણને આપણે અલગ રાખીએ, એ પછી આખી દુનિયાના સૌથી મહાન લેખકોની યાદી બનાવીએ, નોમિનેશન આપણે મૂકીએ, તો એમાં પહેલા 5માં ટોલ્સ્ટોય ન હોય તો એ યાદી ખોટી. આટલો મોટો લેખક, આનાથી મોટો લેખક એટલે લેખકો એમ પાછા કે વર્જિનિયા વુલ્ફે બહુ સાદા શબ્દોમાં કહેલું, ટોલ્સ્ટોયથી મહાન કોઈ લેખક નથી. એના સમકાલીન ચેખોવ કહેતા કે અમે ક્યારેક લખીએ ને તો આમ જરાક નબળું લખાય તો અમને ચિંતા ન થાય કે અમે ભલે ગમે એવું માંગુ ટાંગું લખતા હોય, અમારી જોડે આ દાદા બેઠા બેઠા લખે જ ને એ દુનિયાનું સૌથી સારું લખે, અમને ધરપત રહે.
મારા મતે ટોલ્સ્ટોય જેટલો જ બીજો એક મહાન લેખક છે, એનું નામ દોસ્તોયevsky, એ એનો સમકાલીન. મને એ ઘણી વાર નવાઈ લાગી, બધા એક સાથે જ કેમ બુદ્ધ ને મહાવીર એક જ સાથે પેદા થાય, આમ બધા મોટા બધા જોડીમાં પેદા, એમ દોસ્તોયevsky ને ટોલ્સ્ટોય એ પાછા એક વાર જિંદગીમાં મળ્યા જ નહીં, બે રશિયામાં જ રહેતા હતા તોય નહોતા મળ્યા, પણ બંનેને એકબીજા પ્રત્યે બહુ આગળ. લેખકો મોટે ભાગે અમીર ન હોય એવી એક છાપ છે, સાચી એ છે. તમે બહુ ક્રાઇમ થ્રિલર લખો કે બહુ આમ ચટાકેદાર મસાલેદાર લખો તો તમે તમારી ચોપડીઓ વેચાય, પણ બહુ ઉચ્ચતમ ક્લાસિકલ સાહિત્ય લખ્યું અને એની કરોડો નકલ વેચાય એવું ભાગ્યે જ બને, ન બને. ટોલ્સ્ટોય સાથે બનેલું. એની પુસ્તકની રોયલ્ટીની આવક જ એટલી બધી હતી, એ પોતે પાછો જાગીરદાર, એની પાસે જમીન હતી 6000 એકર, એનો એ માલિક, 300થી વધારે ઘોડા એની માલિકીના, ગુલામો હજારો. 1861માં ગુલામી પ્રથા નાબૂદ થઈ, પછી એ બધા એની સાથે મજૂરો તરીકે કોઈ પણ એને છોડી ન ગયું. બધા ગુલામોનો એ બહુ પ્યારો, જમીનદાર હોવા છતાં એના પ્રત્યેક ગુલામ ટોલ્સ્ટોયને ચાહે. આટલો અમીર, આટલો જાણીતો, આખી દુનિયા પૂજે, અને એનો પ્રભાવ એટલે આપણે એ ન કલ્પી શકીએ. આપણે ક્રિશ્ચિયાનિટી વિશે બહુ જાણતા નથી, યુરોપ વિશે બહુ જાણતા નથી, પણ યુરોપમાં આખો એક એવો યુગ ગયો, હજી પણ છે, કે જીસસ ક્રાઇસ્ટ, જેને આખું યુરોપને ક્રિશ્ચિયાનિટી અનુસરે છે, પણ એમ કહે છે નંબર 2 જીસસ ક્રાઇસ્ટ ટોલ્સ્ટોય છે. બીજા જીસસ એવું એને ઉપનામ આપ્યું છે લોકોએ. આટલો મોટો માણસ પાછું આ પુસ્તકમાં રડ્યા કરે છે, એટલે આપણને એમ થાય આ તો કંઈ નથી. એટલે હું કહું છું કે આ ગેરસમજ કરાવનારી છે. પેલા માણસની મહાનતા, પ્રચંડતા આપણને સમજાય જ નહીં. પ્રચંડ એટલે કેવો પ્રચંડ માણસ અને કેટલો અભ્યાસ. એના પુસ્તકાલયમાં 22 ઘરની અંદર 22,000 પુસ્તકો, અને હું માનું છું એમાંથી મોટા ભાગના એણે વાંચ્યા હશે. એનું નોલેજ એટલું બધું, ઇવન ભારત વિશે. તામિલનાડુમાં કુરાલ સાહિત્ય જ આપણને કોઈને ખબર છે? મને નથી ખબર. એ ભજન જેવી 1300 પંક્તિઓ છે, ટોલ્સ્ટોયને ખબર હતી. અને ટોલ્સ્ટોયે એ જ્ઞાન ગાંધીને આપ્યું. હવે આ એક અચ્છા, આપણે આ ટોલ્સ્ટોય બહુ દૂર પડે, રશિયા ક્યાં, ને આપણે ઓળખતા નહીં. આપણે જરા નજીકથી એની ઓળખાણ કે તમને એમ કહું કે આપણા જેવું આપણું ક્યાં ક્યાં અડે. એક તો એ ગાંધીજી જોડે એને દોસ્તી હતી. એની એક બહુ મહત્વની કૃતિનું નામ છે અ કોફી હાઉસ ઓફ ખાલી જગ્યા ગામ. કોણ ખાલી જગ્યા પૂરશે? સુરત. ટોલ્સ્ટોય રશિયામાં બેઠો છે અને એક વાર્તા લખે છે, એનું નામ છે ધ કોફી હાઉસ ઓફ સુરત. અને આ જ સુરત આપણું જ, એવું નહીં કે સુરત બીજી કંઈક દુનિયામાં આપણા નામનું બીજું ગામ છે. તો એ ભારતને જાણે છે, એ વિવેકાનંદને વાંચી ચૂક્યા છે, ગૌતમ બુદ્ધનો ઊંડો અભ્યાસ ધરાવે છે. કુરાલ સાહિત્ય તામિલનાડુનું લોકલ ભાષામાં લખાયેલી, હવે એનો અનુવાદ ક્યાં છે એની પાસે પહોંચ્યો હશે. એકવાર એવું થયું, અમેરિકામાં એક તારકનાથ દાસ કરીને માણસ હતા, કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર, આપણા ભારતીય, પણ ત્યાં હતા. આથી 100-125 વર્ષ પહેલાંની વાત છે. તો એ તારકનાથ દાસ એણે એમ લખ્યું કે આ અમારે ભારતમાં છે ને આઝાદીની જરૂર છે ને, આઝાદી આ રીતે મળવી જોઈએ ને, હે ટોલ્સ્ટોય અમને માર્ગદર્શન આપો. એવો કાગળ અમેરિકાથી ભારતીય તારકનાથે ટોલ્સ્ટોયને રશિયામાં લખ્યો. તો ટોલ્સ્ટોયને જવાબ આપ્યો. એની જવાબ લાંબો હોય, એમ ઓલમોસ્ટ પુસ્તક રૂપે. 7 મહિના જવાબ આપવામાં લગાડ્યા. 7 મહિના. 29 ડ્રાફ્ટ કર્યા એણે. 29 વાર ફરી લખી, સુધારીને હાથે લખેલા કંઈક 450 પાના. પછી એ પત્ર તારકનાથ દાસને એમણે મોકલ્યો. એ પત્ર પ્રકાશિત થયો. એ પત્ર ગાંધીજીએ વાંચ્યો 1909માં. ગાંધી કે યાર આ માણસ કોણ છે? એને ખબર નહોતી ત્યાં સુધી ટોલ્સ્ટોય વિશે, ગાંધીએ નહોતા જાણતા. તો ગાંધી ત્યારે ઇન્ડિયન ઓપિનિયન નામનું મેગેઝિન સાઉથ આફ્રિકામાં ચલાવતા. તો એને રસ એ પડ્યો કે આ વસ્તુ છે ને બહુ જોરદાર લખી છે ટોલ્સ્ટોય, હું મારા ઇન્ડિયન ઓપિનિયનમાં લખું, એને ગુજરાતીમાં ઉતારું. વિચાર કરો, ત્યારે ઓલા ભાઈની ઉંમર ટોલ્સ્ટોયની 80ની છે, આ ભાઈ પોતે 40ના છે. પેલા આને આખી દુનિયા જાણે છે, આખી દુનિયા પૂજે છે. ગાંધીને ત્યારે હજી કોઈ 1909ની વાત છે, આખી દુનિયા હજી જાણતી નથી. તો એ ગાંધીએ ટોલ્સ્ટોયને કાગળ લખ્યો કે ભાઈ તમારું એક મારા હાથમાં આવ્યું છે એ લેટર. એ પત્રનું નામ છે લેટર ટુ એ હિન્દુ, એવું ટોલ્સ્ટોયે પત્ર લખ્યો. તો એ કે આ
ટ્રાન્સલેશન મારે કરવું જ, પણ મારા બે સવાલ છે. એક તો આ તમે જ લખ્યો છે ને, આપણે આજકાલ વોટ્સએપના જમાનામાં એ સવાલ થાય કે ઉભા રહ્યો, આવી સાચું જ છે ને, કંઈ મોર્ફડ વાળું નથી ને? એ જમાનામાં આવી શંકા હતી, કોઈના નામે કોઈ લખી નાખે. નરસિંહના નામે કેટલાય લોકોએ લખ્યું છે, ઘણા ગાલિબના નામે આજે શેર લખે, ખરાબ શેર લખીને પાછળ ગાલિબ કરીને પોતાનું, એટલે એવી રીતે. એટલે ટૂંકમાં ગાંધીએ પૂછ્યું કે આ તમે જ લખ્યો છે, પહેલી વાત. અને બીજું, મારે આને મારા પ્રકાશનમાં છાપવો છે, તો તમે મને પરવાનગી આપો. અને ત્રીજું કે હું લઈશ ખરો, પણ તમે એમાં જે પુનર્જન્મનો વિરોધ કર્યો છે અથવા તમે એમાં નથી માનતા એવું લખ્યું છે, એ ભાગ હું કાપી નાખીશ. કારણ કે અમે બધા હિન્દુઓ તો માનીએ. અહીંયા હું દક્ષિણ આફ્રિકામાં બધા અમે લડત ચલાવીએ છીએ. અમારા બધાની તાકાત છે આ પુનર્જન્મ અને ગીતા અને આ બધામાં અમે માનીએ છીએ. એના જોરે તો અમે લડી શકીએ. તો અમારું જે જોર છે એ ન તોડીએ. ગાંધી ઉપર એ માન થાય કે દુનિયાના સૌથી વિખ્યાત માણસ જોડે શરત મૂકીને કાગળ લખે કે જો હું આમ કરો તો હું લઉં. ટોલ્સ્ટોએ કીધું લો. ટોલ્સ્ટોએ મજા આવી કે આ માણસ સાલો જુવાનીઓ જોરદાર છે. અને પછી ગાંધીએ પોતાના વિચારોય થોડા લખેલા. પછી તો એ બંને વચ્ચે ઘણી ચર્ચાઓ થઈ, પત્રોની આપલે થઈ. એકવાર ગાંધીએ લખ્યું કે અહીંયા અમારો આશ્રમ છે ને, એમાં એક હરીફાઈ રાખવા માગું, ધર્મ વિશે વિદ્યાર્થીઓ બોલશે એને, અને પછી એમાં ઇનામો આપવા માગું. ટોલ્સ્ટોએ જવાબ લખ્યો, હરીફાઈ ન રાખો, ઇનામો ન આપો, સરખામણી થાય. ધર્મનો મુદ્દો છે, એમાં સરખામણી ન હોય, એમાં બાળકોમાં ખોટી માનસિકતા વિકસે. એટલે આવું ટૂંકમાં હવે આમ જરા ઓળખાય ને કે ગાંધીના મિત્ર ગાંધીજીને ગુરુ ગણે. ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં એક મોટો આશ્રમ સ્થાપ્યો, એનું નામ ટોલ્સ્ટોય આશ્રમ રાખ્યું. એટલે ટોલ્સ્ટોય દુનિયાના સૌથી મહાન માણસોમાંના એક, એટલું ટૂંકું રાખીએ ને આપણે. છેલ્લી 2 સદીમાં આ પૃથ્વીએ જે મહાન રત્નો પકાવ્યા એમાંના 5-10 રત્નોમાંનો એક એટલે કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય. હવે આવીએ આત્મકથા પર. એકચ્યુઅલી આ આત્મકથામાં અહીંયા તમે જુઓ છો અ કન્ફેશન, એક કબૂલાત. મારા હાથમાં છે એ લખ્યું છે માય કન્ફેશન, મારી કબૂલાત. આ પુસ્તકનું ટાઇટલ શું ને એ તે એક પહેલો સવાલ થાય. એ કન્ફેશન, માય કન્ફેશન. એકચ્યુઅલી એનું ટેકનિકલ નામ છે એન ઇન્ટ્રોડક્શન ટુ ધ ક્રિટિસિઝમ ઓફ ડોગ્મેટિક થિયોલોજી. આ એનું આખું સાચું નામ છે. એનો અર્થ એવો થાય કે જે રૂઢિચુસ્ત માન્યતાગ્રસ્ત એવા જે ધર્મ છે એની ટીકા જે હું કરવાનો છું એનો હું તમને પરિચય આપું. હવે આ તો રૂઢિચુસ્ત ધર્મની ટિપ્પણી કરવાની વાત આવી, તેમાં આત્મકથા ક્યાંથી આવી ગઈ? પણ એ આત્મકથા છે, પાને પાને આત્મકથા છે. ટોલ્સ્ટોએ પોતાની પીડા વર્ણવી. મૂળ આ પુસ્તકની થીમ એ છે કે ધર્મ સાથેનો એનો સંબંધ કઈ રીતનો રહ્યો. મૂળ આ પુસ્તકને મારે ધારો કે ગુજરાતીમાં ઉતારવું હોય થોડુંક આમ છૂટ લઈને મારે ધારો કે એનું ટાઇટલ આપવું હોય તો એમ કહું, હિમાલયની ટોચે અંધાધૂંધી. એક માણસ હિમાલયની ટોચે પહોંચી જાય પછી શું એની હાલત થાય, આમાં એ છે. આ માણસ સૌથી સફળ થઈ ગયો, ખૂબ અમીર થઈ ગયો, ખૂબ ખ્યાતિ પ્રાપ્ત થઈ ગયો, પછી એની કેવી વાટ લાગી, પછી કેવો દુઃખી થયો, એની આમાં વાત છે. એટલે મૂળ આની થીમ એ છે કે ધર્મ વિના જીવી શકાય ખરું? મોટાભાગના લોકો આમ જીવી શકે, આમ તો મોટાભાગના લોકો આસ્તિક હોય જ છે. પણ ટોલ્સ્ટોયની કિસ્સામાં એવું બન્યું, એને એમ થયું કે ધર્મ વિના જીવી જ નહીં શકાય. અચ્છા, હજી હું તમારા ચહેરા પરથી જોઈ શકું તમને આમ હજી આ ભેજામાં નથી ઉતરતું કે આ ચાલે શું? તો હજી તમને ભારત પાછા લઈ આવું. આ પુસ્તકના કેન્દ્રમાં એક વાર્તા છે. મેં તમને કહ્યું ને આત્મકથા છે, પણ એમાં કથા નથી, ખાલી એક જ કથા છે. અને એ એણે બહુ ટૂંકમાં લખી છે. અને એમ લખ્યું છે કે આ કોઈ ઈસ્ટર્ન ફેબલ છે, આ પૂર્વની કોઈ કથા, દંત કથા, લોકકથા છે. પણ એ એકચ્યુઅલ કથા શું છે હું તમને કહું. એને ખબર નથી કે આ ઈસ્ટર્ન કઈ. એ જે કથા એમણે લીધી, જે આમાં નોંધી છે, આ પુસ્તકમાં છે, એ આપણે આપણા ગ્રંથોમાં જે રીતે લખાયેલી છે એ હું પહેલાં તમને કહું. મહાભારતનો સીન છે. યુદ્ધ પૂરું થયું કુરુક્ષેત્રનું, દુર્યોધન મરી ગયો, કૌરવોની આખી સેના મરી ગઈ. દુર્યોધનને ખબર પડી. દુર્યોધન ગમે તેમ તો આદરણીય, આમ બહુ એકદમ એની પર્સનાલિટી જોરદાર. આ સાંભળીને દુર્યોધન મર્યો, બધા મરી ગયા, એ સાંભળીને એને એટલી તકલીફ થઈ ધૃતરાષ્ટ્રને. તો એ ધૃતરાષ્ટ્ર સાંભળીને રડીને લોથ થઈને ફર્શ પર આળોટવા લાગ્યા.
નાનું બાળક કંઈ રમકડા માટે માથાકૂટ કરીને કેમ છટપટાઈને જમીન પર તરફડે, એવી રીતે ધ મહાન અંધ ધૃતરાષ્ટ્ર જમીન પર આળોટે. આ દ્રશ્ય છે. તો એમનો જોડીદાર સંજય એ એમને સમજાવે છે કે સાહેબ આવું ન કરો, રાજન તમે ઊભા થાવ, આવું બધું થાય, જગતમાં આવું હોય. તોય હજી પેલા પડ્યા છે ને ઊભા નથી થતા. પછી એનો ભાઈ ધૃતરાષ્ટ્રનો નાનો ભાઈ વિદુર, ધર્મનો અવતાર, એ આવે છે અને એ ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે આ તમારો દીકરો મરી ગયો, પણ તમને ખ્યાલ છે આ જગત, આ જીવન શું છે? હું તમને એક વાર્તા કહું, કથા. પછી વિદુરજી ધૃતરાષ્ટ્રને કથા કહે છે, જે આ પુસ્તકનું મધ્ય બિંદુ છે. ટોલ્સ્ટોયની આત્મકથાનું મધ્ય બિંદુ વિદુરે ધૃતરાષ્ટ્રને કહેલી વાર્તા. વિદુર કે આ મારી નથી, આ બધા અગાઉ વિદ્વાનોએ કહેલી, એક જંગલમાં, અને આ આપણા બધાની કથા છે બાય ધ વે, જંગલમાં એક માણસ અટવાયો. ચારે બાજુ સિંહોની ગર્જના, હાથીની ત્રાડ, વાઘનો ઘુરકાટ, રીંછ તો આમથી આમ દોડે, સાપ તો પર્વત ડુંગરા જેટલા ઊંચા ફૂંફાડા મારે. પેલો માણસ અત્યંત ડરી ગયો અને એ દોડાદોડી કરતો હતો. ત્યાં અચાનક ખાડામાં પડ્યો. ખાડાની ઉપર ઘાસ ને બધી ડાળીઓ ને પેલી બધી વેલાઓ ને એવું તો એને દેખાયું નહીં, તો એ ખાડામાં પછડાયો. તેમાં બધી ડાળીઓમાં ને એમાં એ લટકાઈ ગયો, ભેરવાઈ ગયો. તેણે ડાળી પકડી રાખી. પછી એનું ધ્યાન નીચે ગયું, તો નીચે એક અત્યંત વિકરાળ મોટો સાપ ડાચું ફાડીને ઊભો હતો. પછી એણે ઉપર જોયું, તો ઉપર એક એ ખાડાની ધાર ઉપર એક હાથી આગળ આવી રહ્યો છે. એ હાથી વિશિષ્ટ પાછો, એના 6 તો મોઢા અને 12 તો પગ, અને એ હાથી આમ આવી રહ્યો. પહેલાંને એમ થયું કે હમણાં મને કચડી નાખશે. હવે હું જો ડાળ છોડીશ તો પેલો મને સાપ છે, આવડું મોટું ડાચું છે, મને આખો ગળી જ જશે. ડાળી છોડી ન શકાય, ઉપર જઈ નહીં શકાય. આટલી ઉપાધિ ઓછી હોય ત્યાં એનું ધ્યાન ગયું કે એ જે ડાળીને પકડીને લટકી રહ્યો છે એને 2 ઉંદર ખાઈ રહ્યા છે. એક ઉંદર કાળો, એક ઉંદર ધોળો. એ ડાળી કોતરી રહ્યા છે. એટલે એને ખબર છે કે હવે આ ડાળી જ્યારે તૂટી, હું નીચે સિયાવર રામચંદ્ર કી જય. પણ અહીંયા વાત પૂરી નથી થતી. આ આખી સિચ્યુએશનમાં ત્યાં મોટો મધપૂડો હતો. એ મધપૂડામાંથી મધ ટપકતું હતું. તો એ મધ રેલાતું આના ચહેરા પાસેથી આવ્યું, તો આણે જરા ચાટ્યું. પણ એક તરફ મધ મીઠું છે, પણ નીચે મોજ છે, ઉપર મોજ છે, ડાળી પકડવાનો થાક છે, બહાર નીકળ્યો તો વિકરાળ જંગલ છે. તો આમાં મધ પીવાની મજા આવે કે નહીં? વિદુરે ધૃતરાષ્ટ્રને પૂછ્યું, આવે કે નહીં? ધૃતરાષ્ટ્ર રોતા હતા કે ના આવે, દીકરો મરી ગયો. પણ વિદુર કે એક તમે સમજો, આખો આ તમે પછી ધૃતરાષ્ટ્ર જ પૂછે છે કે એક મિનિટ, આ બધી આમાં બધા ઉપમાઓ, તમે મને ઉપમા સમજાવો, આ બધી શું છે? એટલે વિદુરે સમજાવ્યું, જો એ જે આખું જંગલ છે ને એ આપણું સંસાર છે. એ જે કૂવો છે ને એ આપણું શરીર છે. એ જે નીચે મોં ફાડીને સાપ બેઠો છે એ કાળ છે, જે બધાને ખાઈ જાય છે. પેલી 2 કીડીઓ છે ને એ દિવસ ને રાત છે, જે રોજ તમારા જીવનમાંથી દિવસો કાપતી જાય છે, કાપતી જાય છે, કાપતી જાય છે. પેલો હાથી જે છે એ સંવત્સર છે, એના 6 મોઢા, એની 6 ઋતુઓ છે, અને 12 પગ એ 12 મહિનાઓ છે. ટૂંકમાં કાળગ્રસ્ત મનુષ્ય ભયાનક પીડા વેઠતો આ બધામાં જીવતો રહે છે અને મધના ટીપા ચાટતો રહે છે. હે ધૃતરાષ્ટ્ર, તું ને તારો દીકરો આ ગાદી અને એ બધા ટીપા ચાટતા હતા, પણ જો બચવું હોય આખામાંથી તો એક જ રસ્તો છે, એ વૈરાગ્ય. પછી વિદુર આગળ બધી વાત કરે છે. એનીવે, આ વાર્તા ટોલ્સ્ટોય આમાં લે છે અને પછી એની આગળ ને પાછળની ચર્ચા કરે છે. અડધે સુધી પુસ્તક ત્યાં છે કે એ આ વાર્તાના તબક્કા સુધી કઈ રીતે પહોંચ્યો. બાકીનું અડધું પુસ્તક એ છે કે આ વાર્તા જેવી સ્થિતિમાંથી પછી કઈ રીતે ઉગર્યો. શરૂઆત પુસ્તકના પહેલા પાને પહેલી લીટી. હું નાનો હતો ત્યારે ચર્ચમાં જતો હતો, ધર્મમાં માનતો, ઘરના બધા વડીલ કે એટલે હું જાઉં ને અમે બધા છોકરાઓ જેવું ધર્મ શીખવા. આપણા બધા આખી દુનિયામાં આવું જ હોય, બાળકોને જે મા બાપને જે સંસ્કાર આપે એ એમને મળેલા. પણ એ કે હું 16નો થયો પછી કોલેજમાં ગયો, તો ત્યાં એ કે મેં જોયું કે
લોકો બહુ અમારા જે વર્તુળના લોકો છે એટલે કે સુખી સંપન્ન ભણેલા બૌદ્ધિક કોલેજમાં જતા લોકો, એમાં એક આમ ફેશન હતી કે ધર્મની વાત નહીં કરવાની. ધર્મ તો ઠીક છે, એ બધા ઓલા મજૂરોનું કામ છે, એ બધા ગરીબ લોકો પાળે, આપણે તો બધા આધુનિક. તો એ કે કોલેજમાં જઈને ધીમે ધીમે મારું ધર્મનું બધું ઓગળવા માંડ્યું. અમે એકવાર જંગલમાં કેમ્પમાં ગયેલા, તો બધા રાત્રે પછી રોકાયા ને રાત્રે પછી ત્યાં જંગલમાં જ તે ચટાઈ પાથરીને સુવા જતા હતા. તો અમારો એક દોસ્તાર હતો, એને રોજની ટેવ સાંજ પડે એટલે ઘૂંટણીએ નમીને પ્રભુની પ્રાર્થના કરીને પછી સૂવે કે હે પ્રભુ મારો દિવસ સારો રહ્યો, આમ તેમ આભાર માનીને સૂઈ જાય. તો એણે કર્યું, એ નાનપણથી એને ટેવ હતી. તો એના બાજુમાં એના મિત્ર ભાઈએ કહ્યું કે અલા તું હજી આ કરે છે? આટલી જ વાત. પણ પેલા છોકરાએ બીજા દિવસથી રાતની પ્રાર્થના બંધ કરી દીધી. આ બધા કિસ્સા આટલી મસ્તી ટૂંકી ચોપડીમાં ટોલ્સ્ટોય નિરાતે વર્ણવ્યા છે. એ કે આવી રીતે ધીમે ધીમે માણસનો ધર્મ છૂટતો જાય છે. એ કે મારો જ ભાઈ એક બહુ ધાર્મિક, ખૂબ આમ ઈશ્વરની બહુ દિલથી પૂજા કરે, નાચ ગાના ને એવું બધું કાંઈ નહીં. તો કે અમારા કેમ્પસની જ એક પાર્ટી હતી ને અમારા સાહેબ જ પ્રોફેસર રેક્ટર બધાને કે નાચો નાચો, મારો ભાઈ નાચે નહીં. તો એ કે સાહેબે એને મસ્કરી કરી કરે, આર્કની સામે તો પેલો ડેવિડે નાચેલો, તને શું શરમ? તો એ મારો ભાઈ નાચ્યો નહીં. પણ અમે કે મારા ભાઈની બહુ મસ્કરી ઉડાડી કે યાર આ ખાના પીના એશ કરના ટેસ્ટ કરના આ જ તો જીવન છે. ટોલ્સ્ટોએ કબૂલ્યું છે, હકીકત છે એટલે કબૂલ્યું છે, ફાટી પડાય, આપણા બધાને તો બહુ આઘાત લાગે એવી એમની જુવાનીની જિંદગી હતી. ત્યારના જમાનામાં રશિયન ઉમરાઓ આવી જ જિંદગી જીવતા, અત્યંત વ્યભિચારી, જુવાનીમાં ખાસ તો. કે જુવાનીમાં તમારે જેટલા મહિલાઓ સાથે સંબંધ બંધાય એટલા બાંધો. યુદ્ધમાં દુશ્મનોને તે પાછો આ પોતે યુદ્ધમાં ફૌજીએ બનેલો અને બહાદુર ફૌજી, એને બહુ ઇલકાબ મળેલા કે આ બહુ બહાદુર સૈનિક છે. યુદ્ધમાં એણે સામેના સૈનિકોને માર્યા જ છે. અંગત જીવનમાં કોઈની સાથે ઝઘડો થાય ને તો કે ચલ કાં તું નહીં કાં હું નહીં, સામ સામે ઊભા રહે, ગોળી છોડે, સામેનાનો મરી જાય. એટલે એ રીતે ખૂન પણ કર્યા છે. એટલે આ માણસે એવું એકેય પાપ નથી જે છોડ્યું હોય. ખૂન, વ્યભિચાર, હિંસા, જૂઠ, જુગારમાં તો એકવાર 23ની ઉંમર એટલું બધું હારી ગયો કે અડધું ઘર વેચ્યું, બાપાનું એટલી મોટી જાયદાદ હતી અડધી વેચવી પડી. ટૂંકમાં ભયાનક પાપી. અને છતાં એક મને એટલું સમજાયું કે હું જેટલું આ બધું વધારે કરતો હતો ને એટલા મારા સાથીઓ મને પોરસાવતા હતા કે વાહ આ છે રશિયાનો સાચો જુવાન. હું તમને કહું આપણને બહુ દૂરનું ને એવું લાગે, પણ હકીકત આ ભલે ફંટાતી હોય તો ફંટાતી વાત, પણ આજે આપણા ભારતના શહેરોમાં, પૂનામાં કે તમે ત્યાં જાઓ, છોકરાઓ પેલું ગાંજો ન ફૂંકે કે રાત્રે પાર્ટી ન કરે, બાકીના એને ઓલમોસ્ટ ઉતારી પાડે કે એટલે તું આટલું નથી કરતો. આપણે ત્યાં આ જ બધું છે, પિયર પ્રેશર, દબાણ. આવું જ દબાણ એ કે અમારા બધા ઉપર થતું. અને અમે જ્યારે આ વાત પરાક્રમો કરતા ત્યારે બધા મારા સાથીઓ મને બિરદાવતા અને અમે ડાયા બની રહેતું કોઈ તો એની મસ્કરી થતી. તો કે અમે બધા પરાક્રમી બન્યા. તેમાં 23 વર્ષની ઉંમરે એકવાર રાજાએ એને મોકલ્યા કે ભાઈ આ ચેચન્યામાં છે ને ઓલા પર્વત ઉપર રહેતા આદિવાસી બધા તોફાન બહુ કરે છે, જાઓ એને કંટ્રોલમાં કરો. સેના ગઈ ઝાર રાજાની, એમાં ટોલ્સ્ટોય ખરા. લડ્યા એ લોકો, ચેચન્યાના બળવાખોર પર્વતવાસી આદિવાસીઓને સીધા દોર કર્યા, કંટ્રોલમાં કર્યા. પણ ટોલ્સ્ટોય જરા ઇન્ટેલિજન્ટ તો ખરા, એટલે એને એક વિચાર એવો આવ્યો કે 1 મિનિટ આ લોકોને હરાવવા જ જોઈએ, હરાવી દીધા. પણ મને એમ થાય છે કે આ અમે બધા જે જીવીએ છીએ યાર, રાજાના સૈનિકો અને મોટા અમલદારો અને ફૌજીઓ, એની કરતાં અમારા દુશ્મનો છે ને એ વધારે સરળ છે, મહત્વાકાંક્ષી નથી, એમના હૃદયમાં બહુ પાપે નથી, એમને ખાલી પોતાની રીતે જીવવું છે એટલે એ લડે છે. એ બહુ સીધા સાદા છે, એટલે એના ઉપર માન રાખવું જોઈએ, આદર રાખવો જોઈએ, એટલું જ એણે વિચાર્યું. બાકી તો એ લડ્યા, સીધા કર્યા. ત્યાંથી પાછા આવ્યા તો અત્યારે પેલું ક્રિમિયા, આ યુક્રેનનો જે ભાગ છે, ક્રિમિયામાં સેવસ્તોપોલ નામનું એક નગર હતું, એના ઉપર ઝારે કહ્યું કે જાઓ એના ઉપર આમ ઘેરો કાલો. 1 વર્ષ સુધી ઘેરો રહ્યો. ટોલ્સ્ટોય એમાં હતા, ત્યાં એ લડ્યા. ત્યાં પણ એમને એમ થયું કે આ જે અમે ફૌજીઓ લડીએ છીએ એમાં જે બધા ઉપરી અધિકારીઓ છે ને એનો ઈરાદો એવો છે કે આપણે એવું પરાક્રમ કરીએ કે રાજાના વાલા થઈએ, આપણને પ્રમોશન મળે, આપણને બિલ્લા વધારે મળે, એમ બધું જાત જાતની ગણતરીવાળા છે આપણા લડાયકો. પહેલાં ક્રિમિયાવાળા છે એ સીધા સાધા યોદ્ધાઓ છે ને પોતાની જમીન બચાવવા માટે લડી રહ્યા છે, એમનો હેતુ વધારે ઉમદા છે. આપણા કે સેનાપતિઓનો હેતુ છે એ સત્તા, મહત્વાકાંક્ષા, પૈસા વગેરે છે. આવું બધું સમજતા ખરા. પણ ત્યાં સુધીમાં એ 3 પુસ્તકો લખી ચૂકેલા.
ના પોતાના જ વિશે, ચાઇલ્ડહુડ, યુથ અને એવું બધું. તે પુસ્તકો રાજા સુધી એ પહોંચેલા અને રાજાને ખબર પડી કે આ બહુ સારો લેખક છે. એટલે રાજાએ એમ પણ કહેલું સેનાપતિઓને કે ભાઈ આ ટોલ્સ્ટોય છે ને આપણો બહુ એક સારો લેખક છે, જુવાનીઓ છે, બહુ જોરદાર છે, એને એવી જગ્યાએ બહુ ન મોકલતા કદાચ એની મોતની શક્યતા, આપણે એને બચાવીને રાખવાના, તો રશિયાની સંપત્તિ છે. એટલે એ જાણીતો થવા લાગેલો. એનીવે તો યુદ્ધો કર્યા, લડ્યો, અને એ યુદ્ધના આખા 6 વર્ષ સુધી એ ફૌજી રહ્યો. અને ફૌજી તરીકે મેં તમને કહ્યું એણે શું કર્યું, યુદ્ધો કર્યા. પછી સાંજ પડે સૈનિકો શું કરે, દારૂ પીએ, ને જે બધું મોટાભાગનું સારું ન ગણાય એવું એણે 6 વર્ષ સુધી કર્યું. પણ આમ અંદરથી થાક તો લાગવા માંડ્યો કે યાર આ બધું ખરાબ તો છે, એવું આમ સહેજ સંભળાય, આમ ખ્યાલ આવતો જાય. પછી યુરોપના પ્રવાસે ગયો. ત્યાં સુધીમાં થોડો જાણીતો થઈ ગયેલો, ઉંમર હજી 28ની. અને ત્યાં યુરોપના બધા મહાન લેખકો, વિક્ટર યુગો, એ બધાને, પ્રુધો, એ બધાને મળ્યો, મોટા મોટા માણસોને. અને એ બધા આને ઓળખતા હતા કે આ લેખક સારો છે, નવો નવો ઉગી રહ્યો છે. અને બધા જોડે એણે વાત કરી. અને એને રસ પડ્યો શિક્ષણમાં કે આપણે યાર ભણતર કેવું હોવું જોઈએ. એટલે એ બધા એની જોડે ભણતર કેવું હોવું જોઈએ ને એવી બધી વાત કરે. હવે એવામાં એ પેરિસ ગયો. તો એક નાનકડી જ ઘટના બની. પેરિસમાં જાહેર એક જગ્યાએ શિરચ્છેદ થતો હતો. એક અપરાધી હતો, એનું ગળું કાપવાનું હતું. એમાં પેલું ગિલેટિન નામનું યંત્ર હોય, આમ ઉપરથી પાનું પડે, ગળું આમ અલગ ને શરીર અલગ. તો ટોલ્સ્ટોયે દ્રશ્ય જોયું, ખાલી એટલું જ જોયું કે પાનું પડ્યું, પેલું માથું છે એ નીચે એક બોક્સ હતું, એમાં બોક્સમાં પડ્યું. અને બોક્સમાં માથું પડે તો કેવો એક ધડ એવો અવાજ આવે. એ ધડ એવો અવાજ આવ્યો. અને ટોલ્સ્ટોયે લખ્યું છે કે મને એ પળે કંઈક સમજાયું કે આજ સુધી મેં જીવનમાં શું સારું શું ખરાબ એવું વિચાર્યું નથી, પણ આ પળે મને પહેલી વાર સમજાયું કે આ ખરાબ, આ ખોટું, આ ન ચાલે, આ અયોગ્ય છે. પેલો માણસ દોષિત છે, સજાને જ પાત્ર છે, ગમે તે હોય, પણ આ રીતે કંઈક મજા ના આવી. આ એક ઘટના જે એને થોડુંક ડિસ્ટર્બ કર્યો. તો એ હજી પોતાની મોજમાં છે, હજી દુઃખી નથી. દુઃખ તો હજી હવે આવશે. બીજી ઘટના, એની ઉંમર 30 વર્ષની. એનો એક મોટો ભાઈ એ માંદો પડ્યો. 1 વર્ષ સુધી માંદો રહ્યો. ખૂબ જ રીબાયો, જુવાન. ટોલ્સ્ટોય એને જોતો રહ્યો. 1 વર્ષ સુધી ભાઈને પીડાતો, રીબાતો, મરતો જોયો. અને પેલો મરી ગયો. અને ટોલ્સ્ટોયના મગજમાં હથોડા ટીપાયા. આ શા માટે મરી ગયો? આને એ જ નહોતી ખબર કે એ શા માટે જીવ્યો, એ શા માટે એટલો રીબાયો, આખી વસ્તુનું કારણ શું? આ જિંદગી આ જ છે? એટલે એને તરફડાટ થયો. એટલે પહેલી ઓલી માણસનું ગળું કપાવવાની ઘટના, બીજું ભાઈનું મોત, એ બેનાથી એ થોડોક ડિસ્ટર્બ થયો. પછી એ યુરોપમાંથી જઈને પાછો હોય કે યાર બધું મારે આમાં નથી પડવું આમ, કારણ કે એને ખબર હતી કે આમાં હું ડૂબીશ તો મરી જઈશ. એ ત્યારે જ તેને ડિપ્રેશન આવ્યું હતું. પણ ડિપ્રેશન ખરેખર આવ્યું 46ની ઉંમરે. તો એ વચ્ચેના 15 વર્ષ કઈ રીતે બચ્યો? તો યુરોપમાં જઈને એણે શિક્ષણ વિશે જાણ્યું. તો એણે આવીને એના વતનમાં જઈને, એની જાગીર પર જઈને, એના આટલા બધા હજારો તો પેલા હતા ગુલામો, એના બાળકો માટે શાળાઓ ખોલી. અને નાના પાયે આ માણસને કંઈ ફાવે જ નહીં, 13 સ્કૂલો ખોલી એક સાથે. અને પાછી એની જર્નલ લખે, ટેક્સ્ટ બુક લખે. અને એણે એક શિક્ષણની આખી એક થિયરી વિકસાવી કે બાળકોને છે ને આમ શિક્ષણ આપો નહીં, એના મગજમાં જ્ઞાન ન રેડો, એના મગજમાં જ્ઞાનની ભૂખ જગવો, અને પછી એ જ્ઞાન કઈ રીતે મેળવવું એ શીખવો, એને શીખવાનું શીખવો. આવી એક આખી ત્યારના જમાનામાં બહુ યુનિક હતી આખી થિયરી એની. આ તો વાત છે આજથી 150 વર્ષ પહેલાંની. તો એના આ વિચારોનો યુરોપ ઉપર આ ઇવન આજની તારીખે એટલો બધો પ્રભાવ છે કે યુરોપની જે એજ્યુકેશન પોલિસી છે એમાં એ ટોલ્સ્ટોયના ખાલી 1.5 વર્ષના શૈક્ષણિક પ્રયોગોનો અસર છે. હવે 1.5 જ વર્ષ એણે પ્રયોગ કર્યો, પછી બંધ કરી દીધો. આટલી બધી શાળા ખોલી, આટલી બધી માથાકૂટ કરી, પછી એણે એક દિવસ કે ના, નથી કરવું. એનું એક નાનકડું કારણ એ, પણ એક મુખ્ય નહીં હોય, કે ઓલા ઝાર પછી તો પોલીસ ત્યાં મોકલતા કે 1 મિનિટ આ ટોલ્સ્ટોય કંઈ બીજું આડું અવળું મારા વિરુદ્ધમાં તો નથી ભણાવતા ને. એટલે પોલીસ આવીને જોવે. ટોલ્સ્ટોયને ચીડ ચડે કે યાર હું બાળકોને ભણાવું, અહીંયા પોલીસો શું કામ? પણ એ નાનો મુદ્દો હતો. મોટો મુદ્દો બીજો હતો. મોટો મુદ્દો એ હતો, ટોલ્સ્ટોયને એવો સવાલ થયો કે મારે શીખવવું શું? અને આ માત્ર બાળકોને નહીં,
એ પેલા યુરોપમાં જઈને બૌદ્ધિકોને મળ્યો ત્યારે એ પૂછતો હતો કે આપણે બધા લેખકો, આપણે બધા મહાન વિચારકો, આપણે ચિંતકો, આપણે સમાજના મશાલચીઓ, આપણે સમાજને દોરવણી આપનારા, પણ આપણી એમ લાયકાત શું? તે એવું એણે યુરોપના બૌદ્ધિકોને, મોટા મોટા વિક્ટર હ્યુગોને, બધા લેખકોને પૂછ્યું. અને એ બધા એને સમજાવ્યું, જુવાન ટોલ્સ્ટોયને, કે ભાઈ ટોલ્સ્ટોય તું સમજ, આ સૃષ્ટિ છે ને વિકસી રહી છે. વિકાસ અને પ્રગતિ એ સૃષ્ટિના પાયાના નિયમ છે. અને વિકાસ ને પ્રગતિ ક્યારે થાય? જ્યારે કોઈ નવો રસ્તો દેખાડે કે જો હવે આમ જવાનું છે, હવે આમ જવાનું છે, કોઈ માર્ગદર્શક તો જોઈએ ને. તો આપણે બધા લેખકો, વિચારકો, સાહિત્યકારો, કવિઓ, ફિલોસોફરો આ જગતના માર્ગદર્શકો છીએ, એટલે આપણે બહુ મહત્વના છીએ. એટલે ટોલ્સ્ટોય માની લીધું કે હા તો બરાબર, તો આપણે લખીએ. અમે લોકો સાવ સાદી કોલમ લખીએ ને, 10 જણ વાંચતા હોય એવી, તોય આ ભાર લઈને લખ્યો, આપણે સમાજને દોરવણી આપી રહ્યા છીએ. આપો, પણ ખરેખર જો તમે શાર્પ હો ને તો તમને, મને આ સવાલ બહુ થાય છે, એટલે હું એટલે થોડોક ડાયો છે એમ નથી. સવાલ થાય કે હું કહું તો છું, પણ મને ખબર છે કે શું કહેવા જેવું છે. ટોલ્સ્ટોય આટલા વંચાતા હતા, આટલા લોકપ્રિય હતા, આટલા પૂજાતા હતા, પણ તોય એને આ સવાલ થયો કે હું આ બધું જે કહું છું, પણ એ ખરેખર સમાજને દોરણી આપનારું છે? એની જે સૌથી 2 મહાન નવલકથા છે, વોર એન્ડ પીસ અને અન્ના કેરેનીના, એ બહુ જ રિયાલિસ્ટિક અને આખી દુનિયા પૂજે એવી. પણ ટોલ્સ્ટોય આ પુસ્તકના 15-20માં પાને જાહેર કરી દીધું એ કે બે મેં લખી પણ કચરો છે. આજે લોકો પૂજે છે એને માણસ લખ્યાના પછી, લખ્યાને તરત લખતી વખતે અનુભવતો હતો કે હું કચરો લખું છું, કારણ કે આમાં ખરેખર લોકોને ઉપયોગી થાય એવું કશું નથી. પહેલી વાત કે હું પોતે કશું જાણતો નથી, મને ખબર નથી કે આ જગત શું છે, કેવું હોવું જોઈએ, અને છતાં બસ કારણ કે હું લેખક છું, કારણ કે મને લખતા આવડે છે, કારણ કે મને કોલમ મળી છે, એટલે હું ઘસડ્યા કરું કે અમે તમે કોઈ પણ છાપામાં કોલમ વાંચો ને તો અમેરિકાના પ્રમુખે આવું કરવું જોઈએ એવું અમે બધા લખીએ કોલમિસ્ટો. પેલો વાંચે નહીં તોય અમે પાછા સલાહ આપીએ. પણ આને તો આખી દુનિયા વાંચતી હતી. આ તો ખરેખર મોટો માણસ હતો, આખી દુનિયાને બહુ ગંભીરતાથી લેતી હતી, અને છતાં એને થયું કે યાર મને કંઈ આવડતું નથી. હવે આ બધામાં એનો જોશ ઘણું, એટલે એક્ટિવિટી એણે બહુ ફેલાવી દીધી. 13 સ્કૂલો કરી નાખી, લોકલ મેજિસ્ટ્રેટ બની ગયો, લવાદ બની ગયો, આર્બિટ્રેટર બની ગયો, પછી કેટલી સંસ્થાઓમાં ચેરમેન ના અંતે, પાછું આટલું ઓછું એ છાપું કાઢ્યું, અને પાછું પોતાની નવલકથાને એ તો બધું લખતો જ હોય. એક માણસ કરીને કેટલું કરે. આ વખતે એની આ બધું કરતી વખતે એની ઉંમર 31 વર્ષ, આટલો જુવાનીઓ અને આટલા બધા કામ કરે. એમાં એ નીચો આવી ગયો, એમાં એ થાકી ગયો, એમાં એ કંટાળી ગયો. ખરેખર ત્યારે જ તે ઓલી વિદુરજીએ વર્ણવેલી ને ખાડામાં પડી જવા વિશે આવી ગયો, પણ ત્યારે એવું ન બન્યું, કારણ કે એને એમ થયું કે આનાથી બચવું હોય મારે પરણી જવું છે. પરણી ગયો કે આ બધું યાર નથી સહન થતું, અને પરણવાને કારણે બચી ગયો. બચેલો રહ્યો કેટલા? 15 વર્ષ. એણે લખ્યું છે કે લગ્નએ મને 15 વર્ષ બચાવી લીધો. એ 15 વર્ષમાં એણે શું કર્યું? 13 બાળકો પેદા કર્યા. ફ્રીક્વન્સી જુઓ. અને 2 મહાન કૃતિ, એની સૌથી મહાન એ પણ લગ્ન પછી એણે 15 વર્ષમાં લખી, વોર એન્ડ પીસ અને અન્ના કેરેનીના. એના અક્ષરો બહુ ઝીણા, માંગા ટાંગા, બહુ ઝીણું ઝીણું લખે અને છેકછાક બહુ કરે. એની પત્ની નવી નવી પરણીને આવેલી, સોનિયા એનું નામ. એ ડૉક્ટરની દીકરી હતી, પણ સદનસીબે એના અક્ષર ડૉક્ટર પપ્પા જેવા નહીં, ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન આપણને ઉકલે નહીં, પણ આ ડૉક્ટરની દીકરી બહુ સુઘડ અક્ષરે લખે. મેં તમને કહ્યું ઓલું તારકનાથ દાસને પત્રનો જવાબ લખો તો ત્યાં આ ભાઈએ 29 ડ્રાફ્ટ કરેલા, એમ વોર એન્ડ પીસ એણે 7 વાર લખી, ફરી લખે, સુધારે. હવે આપણે જયંતિ દલાલે ગુજરાતી અનુવાદ કર્યો છે ને, યુદ્ધ અને શાંતિ કરીને. ઓછા મને યાદ નથી, 2200થી વધારે પાના છે ગુજરાતીમાં. એવડે આવડો થતો એ એણે 7 વાર લખ્યો. ટોલ્સ્ટોય લખ્યો તો લખ્યો, પત્ની રાત્રે રોજ જાગીને એણે 7 વાર લખ્યું. આ જગતમાં સાહિત્યકારોમાં સૌથી આદર્શ, પ્રેમાળ, સુખી દાંપત્યનું જો કોઈ ઉદાહરણ આપવું હોય ને તે ટોલ્સ્ટોય ને સોનિયાનું છે. અને આ જગતમાં સાહિત્યકારોમાં સૌથી દુઃખી, ઝઘડાવાળું, કડવું અને ગંદુ દાંપત્ય હોય તે પણ ટોલ્સ્ટોયનું છે.
એ છેલ્લા વર્ષમાં ગંદુ છે, શરૂઆતના 15 વર્ષમાં બહુ રૂપાળું છે. એ રૂપાળામાંથી ગંદુ કઈ રીતે થયું એની વાત પર આવતા પહેલાં 15 વર્ષ પછી શું થયું એની વાત કરીએ. 15 વર્ષ સુધી બાળકો પેદા કર્યા, એને આપણા બધાની જેવું કે ભાઈ આપણું જીવનનું શું કામ છે, આપણે કામ કરીએ, પરણીએ, બાળકો મોટા કરીએ, પછી બુઢા થઈએ. તેવી રીતે સંસારમાં ડૂબેલો રહ્યો. એનો આવડી મોટી જાગીર 6000 એકર જમીન, તેનો કારોબાર એ હોય ને તો એ બધામાં એ ડૂબેલો રહ્યો. છેલ્લે એણે આ 47ની ઉંમરે નવલકથા લખી અન્ના કેરેનીના. પણ ત્યાં સુધીમાં પાછો એ પકી ગયો કે યાર આ હું આ લખું છું, આ હું જગતને કહું છું, પણ મને આ ખાલી ખાલી કેમ લાગે છે? હું આટલો બધો સફળ છું પણ મને મજા કેમ નથી આવતી? એણે પોતે નથી લખ્યું, પણ મને આપણે આમ વિચારી શકીએ પ્રેક્ટિકલી કે આમાં એવું છે કે એક માણસ તમે 45ની ઉંમરે ટોચે પહોંચી જાઓ પછી થાય શું? તમને ખબર છે કે આનાથી આગળ કંઈ છે જ નહીં. સફળતાની જે ટોચ કહેવાય એને એ ટોચે પહોંચી જ ચૂક્યા હતા અને એનાથી આગળ ખરેખર કશું નહોતું. તમે આખી દુનિયાના સૌથી મહાન લેખક ગણાયા, હવે એનાથી આગળ શું? તમારી પાસે 6000 એકર છે, પછી હજી કેટલી બીજી 20000 કરો તોય શું? અને પાછું એને પીડા તો થતી જ હતી. પેલા 2 પ્રસંગો તો યાદ હતા જ કે મારો એક ભાઈ 1 વર્ષ સુધી કંઈ કારણ વગર રીબાઈને મર્યો અને એને એ જ ખબર નહોતી કે જીવ્યો શું કામ. હવે કે મને સવાલ થાય છે, મારી ઉંમર થયા 47. હવે મને એમ થાય છે કે હું જીવું શું કામ છું, હું લખું શું કામ છું, હું આ બધું કરું શું કામ છું, આમાં જીવનમાં મજા આવે એવું શું છે? અને આ માણસ ટોલ્સ્ટોય છે. આપણને ઘણીવાર વિચાર આવે કે યાર આ શું કામ? ખરેખર જીવન પીડાદાયક છે, એમાં કોઈ ના ન પાડી શકે. ગૌતમ બુદ્ધના જે પેલા 4 આર્ય સત્યો પહેલું જ આ છે કે સંસાર દુઃખમય છે. વિદુરે કહ્યું સંસાર દુઃખમય છે. સંસાર દુઃખમય છે જ. આખી વાત લખી. પાછી ટોલ્સ્ટોય બીજી એક વિદુરવાળી વાર્તા કે બીજી ગૌતમ બુદ્ધની કરી કે આ પુસ્તકમાં જેણે લખ્યું કે એલો બુદ્ધ શાક્યમુનિ, એને નામે ખબર છે ગૌતમ બુદ્ધનું એક નામ શાક્યમુનિ, જરા જુદી રીતે કહી. એ કે શાક્યમુનિ નામનો રાજકુમાર હતો. એક દિવસ એણે કોઈ દિવસ દુઃખ જોયું જ નહોતું, પ્રોટેક્ટેડ હતો. એણે આ ગોવિંદભાઈની જેમ દીકરાને ક્યાંય બહાર જવા જ નહોતો દીધો. પણ એક દિવસ એનો સારથી ભૂલથી લઈ ગયો તો એણે કોઈને બુઢા માણસને જોયો. તો એણે સારથીને પૂછ્યું કે આ શું? તમે બધા એ વાર્તા જાણો છો. તો એ આખી વાર્તા એણે લખી છે ટોલ્સ્ટોએ. અને એ કે પછી જે ગૌતમ બુદ્ધની હાલત થઈ, એ છોકરાની જે હાલત થઈ કે ચાલો આ જ છે બધું, બુઢાપો, મોત, પીડા, તો આ સંસારમાં શું કામ રહેવું જોઈએ? એ કે ગૌતમ બુદ્ધે બહુ અમીર હતા, યુવરાજ હતા, રાજકુમાર હતા, પણ એનાથી પછી વેઠાયું નહીં, એણે સંસાર છોડી દીધો. એ જ હાલત ટોલ્સ્ટોયની થઈ. એ કે મેં પણ બધું જોઈ લીધું કે આ બધું ભયાનક છે, આ સંસાર ભયાનક છે. અને સૌથી ખરાબ બાબત કે અમને પોતાને કશી જ ખબર નથી અને છતાં અમે ફેંકાફેંક કરીએ છીએ, મોટા મોટા થોથા લખીએ છીએ, જગતમાં તાળીઓ મેળવીએ છીએ. અને પછી એણે આ કથા વાંચી હશે ક્યાંકથી, આપણી વિદુરજીવાળી. અને એણે કહ્યું કે મને સમજાયું કે હું આ જ છું. એણે બહુ ટૂંકમાં લખી. એણે એમ કહ્યું કે એક માણસ કૂવા પડી ગયો, નીચે ડ્રેગન હતો, ઉપર રાણી પશુ હતું, એ ડાળી પકડીને ટકી રહ્યો, ત્યારે એક પાંદડા ઉપર 2 ટીપા મધ પડ્યું, તે 2 ટીપા એણે ચાટ્યા. ટોલ્સ્ટોય કહે કે હું 2 ટીપા ઉપર ટકી રહ્યો છું. મારા 2 ટીપા છે એક પરિવાર. મને મારો પરિવાર પ્યારો છે, એના માટે હું કમાઉં છું, એના માટે એ મને થોડુંક હજી પ્રોત્સાહન આપે જીવવાનું. પણ એ કે એમાંય લોચો છે. મને એ કે આ પરિવાર માટે હું કરું, પણ મને ખ્યાલ છે કે છેવટે મારે મરવાનું છે, બધાએ મરવાનું છે. તો મારા પરિવાર, મારા આ બાળક, મારી આ પત્ની, એની પણ આ જ હાલત છે. એમને ખબર નથી એટલું, પણ મને તો ખબર છે. એટલે કે મને એમની એ દયા આવે છે કે જેમ હું ડાળીએ લટકેલો છું કૂવામાં, એમ આખી દુનિયા, આખી માનવજાત લટકેલી છે. તો કે એમાંય મને મજા નથી આવતી કે હવે પરિવારને સંભાળવું, પણ પરિવારને શું એમાં પણ. પછી કંઈક બીજી મજા મને આવે છે મારી લેખક તરીકેની પ્રસિદ્ધિના પૈસામાંથી. એ મારું મધનું બીજું ટીપું છે જે મને દોડતું રાખે છે કે હું લખું, મને નામ ના મળે, મને ખૂબ આદર મળે. પણ એ કે એમાંય કંઈ મજા આવે એવું નથી. પહેલી વાત તો એ કે હું આ લખું છું ને આજથી 550 વર્ષ પછી હું મરી જવાનું છે, મારું લખાણે મરી જવાનું, લોકો ભૂલી જવાના. એ જુદી વાત છે. 150 વર્ષ સુધી પછી હજી ભૂલાયું નથી. આપણે આજે સુરતમાં બેસીને એની વાત કરી રહ્યા છીએ, પણ ત્યારે એને એવી શંકાની ખાતરી થઈ ગઈ કે હું ભૂલાઈ જઈશ. અને બીજું કે હું આમાં જે લખું છું એમાં મૂલ્યવાન ક્યાં કંઈ છે, અર્થસભર ક્યાં કંઈ છે? આ તો કચરો લખું છું. અને એ મારું મધનું ટીપું. અને એ બધું જવા દો, નીચે પેલું મોત છે એ હું ભૂલી શકું એમ નથી. એટલે એનું ફટક્યું. એને એમ થયું કે હું આમાં જીવવાનું કોઈ કારણ જ નથી. અને પછી હું તમને બહુ વિગતે એટલે નહીં કહું કારણ કે બહુ નેગેટિવ છે, પણ એટલું કન્વિન્સિંગલી કે માણસ જે સમજવું હોય ને
એણે ડાળી છોડી દેવી જોઈએ. એ કે મને એમ ઈચ્છા થઈ કે મારે મરી જવું જોઈએ. પછી એ કે મેં ઉતાવળ ન કરી. મેં ચારે બાજુ જોયું કે એક મિનિટ, આ જ હાલત આખી માનવજાતની છે. બધા આ તમે બધા, હું, ટોલ્સ્ટોય, બધા છે તો દુઃખી જ, પણ જીવે છે. તો આ કઈ રીતે જીવે છે? પછી એણે એ કે મને છે ને ઓલા મજૂર વર્ગનો, ગરીબોનો ને એનો બહુ પરિચય નહોતો, પણ અમારા સર્કલનો પરિચય હતો, જેમાં બધા અમીરો હતા, જમીનદારો હતા, ડૉક્ટરો હતા, વકીલો હતા, સેનાપતિઓ હતા. એ બધાને હું જોતો હતો. તે કે એમાં મને સમજાયું કે આ બધા એ જ રીતે પીડાય, પણ એને 4 રસ્તા છે બચવાના, જે લોકો અપનાવે છે, જાણતા કે અજાણતા. પહેલો રસ્તો અજ્ઞાન. ઘણા લોકોને ખબર જ નથી કે નીચે ડ્રેગન છે. ઘણા લોકો એ વિચારતા જ નથી કે આગળ જતાં મરી જવાનું છે. ખબર બધાને છે કે વહેલા મળવું આપણે મળવાનું, પણ એ કે લોકો પછી અજ્ઞાન રાખે કે યાર છે તો છે, હવે એમાં શું મરી જવાનું, એમાં કંઈ મરી જવાના વિચારે થોડું મરી જવાનું હોય. એટલે એક અજ્ઞાન, જોવું જ નહીં, દેખવું નહીં ને દાજવું નહીં. આ પહેલો રસ્તો કે સંસાર દુઃખમય છે, પણ દુઃખોને જોવા નહીં, દેખવું નહીં, દાજવું નહીં. આ એક પહેલો રસ્તો. બીજો રસ્તો છે, આ બધું લોચાવાળું છે, પણ ખાઓ પીઓ ને મોજ કરો, થાય એટલું કરો. હવે આનો એક એણે દાખલો આપ્યો છે. ઇઝરાયલનો રાજા છે સોલોમન, બહુ જાણીતો મોટો રાજા. આ 75 પાનાની ચોપડી છે, એમાંથી 2 પાના તો એણે સોલોમનનો આખો કોર્ટ મૂક્યો છે. સોલોમનને શું લખ્યું છે, બહુ જોરદાર છે. સોલોમન નામનો રાજા છે, મરણ પથારીએ પડ્યો છે, અને આખી એણે બહુ કિલ્લાઓ બાંધ્યા, બહુ સફળતા મેળવી, બહુ જ આમ જીવનમાં જલસા કર્યા, અને મરણ પથારી પડ્યો ત્યારે પણ એણે જે વિચારો લખ્યા એ પછી ટોલ્સ્ટોએ ટાંક્યા છે. તો ટોલ્સ્ટોય, સોલોમન લખે છે કે આ જગતમાં જો ભાઈઓ બહેનો હાથમાં કોઈ માલ નથી, મરી જ જવાનું છે, બધાની હાલત જ ખરાબ થવાની છે, પણ હવે જીવીએ છીએ તો જીવે ત્યાં સુધી જલસા કરો, ખાઓ પીઓ મોજ કરો. મેં એ બધું બહુ કર્યું છે, મને બહુ મજા આવી છે. હવે અત્યારે મરવાનું છે તો મરવાનું, પણ હું જિંદગીભર તો મેં મજા તો કરી. પણ એ જિંદગી કેટલી ખરાબ છે એનું ચિત્રણ પાછો કરતો જાય. જિંદગી કેટલી ખરાબ છે, આપણે બધા કેટલા લુચ્ચા ને ખરાબ છીએ, માણસ કેટલો ઇવિલ ને શૈતાન છે, એ બધું એ જાણે છે ને એ લખતો જાય. અને પાછું એક વાક્ય લખીને પાછું લખતો જાય, આ બધું છે મિથ્યા, મિથ્યા છે, પણ કરો યાર. ભોગવીલા મિથ્યા છે, પણ માણો યાર. કામો બધા મિથ્યા છે, પણ કરો યાર. શું કામ? કારણ કે તમે જ્યારે મરી જશો પછી કબરમાં જશો, કબરમાં આમાંથી કંઈ જ નહીં થઈ શકે, જલસાઈ નહીં થઈ શકે, કામ પણ નહીં થઈ શકે, સાર્થક નિરર્થક કશું જ નહીં થઈ શકે. તો જીવો ત્યાં સુધી તો કરો એમ. એટલે આ એક બીજો રસ્તો કે ભોગ વિલાસ મજા કરો. ત્રીજો રસ્તો કે ખબર છે કે હવે આ પકડી રાખો ને જેથી થાકો, અથવા તો ઓલા ઉંદર છે ડાળી કાપી નાખશે તેથી પડીને મરી જવાનું, તો અત્યારે જ છોડી દો અને પડી જાઓ અને મરી જાઓ. અને ટોલ્સ્ટોએ લખ્યું છે કે મારા મતે આ જે 4 વિકલ્પ કહું છું એમાંથી આ ત્રીજો સૌથી લોજિકલ અને મને ગમતો વિકલ્પ છે. પણ એ કે મારામાં એટલી તાકાત નહોતી, મારામાં એટલી હિંમત નહોતી કે દાળી છોડી દઉં, મરી જાઉં, આત્મહત્યા કરું. બાય ધ વે, હિંમત નહોતી પણ ડર તો હતો જ. આત્મહત્યા કરી બેસવાનો ડર, એટલો બધો ડર કે એનો એક રૂમ હતો મોટો, એમાં 2 મોટા કબાટ હતા, અને કબાટની વચ્ચે એક ખૂંટો હતો, અને એની પાસે એક દોરડું હતું. તો એ રોજ સાંજે પછી બહાર જવાનું ને ત્યારે કપડાં બદલે 2 કબાટની વચ્ચે આમ લપાઈને, અને પેલો ખૂંટો એને દેખાય, અને એને ડર લાગવા માંડ્યો કે મારા ઘરમાં ત્યાં દોરડું પડ્યું છે, અહીંયા ખૂંટો છે, એનું બાંધીને ગળામાં ભરાવું તો હું મરી શકું. એટલે એણે ઘરમાંથી દોરડું કઢાવી નાખ્યું. દોરડું ન જોયું, હું કદાચ આત્મહત્યા કરી બેસું તો. એની પાસે રિવોલ્વર હતી, પિસ્ટલ. તેણે પિસ્ટલે તે કહે આ તમે તો દૂર લઈ જાઓ, કારણ કે એને ડર હતો કોઈક દિવસ હું મારી દઈશ. એણે આ બધા રસ્તાઓ લખ્યા છે કે માણસને આ બધા વિચાર આવે કે રેલવે, ત્યારે રેલવેની શરૂઆત થઈ ગયેલી, અને એની જે મહાન નવલકથા છે 47ની ઉંમરે ડિપ્રેશન શરૂ થયા પછી એણે જે લખેલી અન્ના કેરેનીના, એમાં જે હિરોઈન છે અન્ના, એ તમે વાંચો તો તમને પેલું રહસ્ય પહેલેથી ખુલ્લું પડી જાય તોય વાંધો નથી. એના છેલ્લા સીનમાં અન્ના છે એ રેલવે પ્લેટફોર્મ પર જાય છે, ટ્રેન આવે એ પહેલાં કૂદી પડે ને આત્મહત્યા કરે છે. એટલે આ બધું એના મગજમાં ચાલે જ છે. એને પોતાને હતું કે હું મરી જ જઈશ, એને પોતાને એવું હતું કે મરવું એ જ સૌથી સાચો રસ્તો, 3જા નંબરનો. પણ તો એણે ટાળ્યું કે ઊભા રહે. અને ચોથો રસ્તો માણસને ખબર હોય કે એ અજ્ઞાની નથી. આપણે બધા મોટાભાગના, એણે કહ્યું કે આખી માનવજાત મોટાભાગની આ ચોથો રસ્તો અપનાવે.
અંદર ખાને ખબર હોય કે નીચે આગળ જતાં 2, 5, 10 વર્ષે મરી જ જવાનું છે, જીવનમાં તે આગળ જતાં બુઢાપો આવવાનો જ છે, રોગ આવવાના છે, થાકવાનું છે, હારવાનું છે, સ્વજનો મરવાના છે, બધી ખબર છે. પણ શું ખેંચ્યા કરો, મરણ આવે ત્યાં સુધી જીવ્યા કરો, બીજું કરવાનું શું? ખાઓ પીઓ મોજ કરો એમાંય નહીં, એટલી બધી હળવાશે ન હોય આપણા બધામાં, મરવાની હિંમત ન હોય, અજ્ઞાનીએ નથી આપણે કે ભાઈ આપણને ખબર નથી, પણ છતાં જેમ તેમ ખેંચી જાઓ. ટોલ્સ્ટોય કે હું આ જ કરી રહ્યો હતો, પણ એક ઓલા બાકીના ત્રણેય વિકલ્પ અજમાવી શકું એમ નહોતો, અજ્ઞાની હું બની શકું એમ નહોતો, કારણ કે અલ્ટિમેટલી હું જ્ઞાની છું. એણે નંબર આમ લખ્યું નથી, પણ આમ બહુ ઇન્ટુ બ્રેકેટ કે મિસ્ટર વાચક, અલ્ટિમેટલી હું ટોલ્સ્ટોય છું, આ દુનિયાના સૌથી બુદ્ધિશાળી માણસોમાંનો એક, મારી કલ્પના શક્તિ જબરદસ્ત છે, એટલે હું આ બધું જોઈ ન શકું એવું તો છે નહીં, એટલે મને આ દેખાય તો છે, એટલે હું અજ્ઞાની ન બની શકું. બીજું, હું ભોગ વિલાસ ન કરી શકું, હું જલસા ન મારી શકું. એ કે જલસા મારતા લોકોને જોઈને મને એટલું સમજાય કે સોલોમને કહ્યું કે તમારે આવી કૂવામાં લટકેલા માણસની જિંદગીમાંથી બચવું હોય તો રસ્તો એ છે મોજ મજા કરો, મધ ચાંટો. પણ એ કે મારાથી એવું નહીં થાય. એનું એક કારણ એ કે જેટલા લોકો આ જગતમાં મોજ મજા જલસા કરે છે, અને હું જોઉં છું તે બધા રિઝનેબલી અમીર છે, અને એ બહુ થોડા છે, બાકીના બધા ગરીબ છે. અને એ પેલે ગરીબની મહેનત ઉપર અમીરો જલસા કરે છે. તો આખી માનવજાતના 90% છે એ તો નક્કી કરે કે અમારે મોજ મજા જલસા કરવા, પણ એ કરી જ નહીં શકે. એની પાસે રસ્તો જ નથી, એની પાસે સાધન નથી, એની પાસે પૈસા નથી. એટલે આ તો એ કે કોઈ આઈડિયલ વિકલ્પ છે નહીં. એ કે મારી પાસે પૈસા ને બધું છે, પણ હું ગૌતમ બુદ્ધ જેવો છું, હું રાજકુમાર છું, મારી પાસે પૈસા છે, હું જલસા કરી શકું. પણ આ બધું જોયા પછી ઓલા ગૌતમ બુદ્ધે જેમ સંસાર તે જોયો એમ મારો મૂળ ગયો. હું આમ જોયા પછી વણદેખ્યું ન કરી શકું. ત્રીજો, આત્મહત્યાનો રસ્તો સંભળાય છે? વાંધો નહીં. આત્મહત્યામાં એ કે એ મારામાં કાયરતા છે, હું કરી ન શકું. અને ચોથો કે ચોથા રસ્તે હું જીવતો હતો. મને એક ધારું બોલ્યા કરતા છે ને આપણને અંદરો અંદર વાત કરીએ તો વધારે મજા આવશે. એટલે હું તમને એકદમ ટૂંકમાં પતાવીને પછી સવાલોમાં વધારે કરીએ. તો ટૂંકમાં એને એમ થયું જીવન નકામું છે, નિરર્થક છે, તો આમાંથી બચવું કઈ રીતે. પછી એણે સાયન્સના અને ફિલોસોફીના ખૂબ પુસ્તકો વાંચ્યા જેમાંથી જવાબ મળી શકે. પણ એણે જોયું કે સાયન્સ જવાબ બહુ આપે છે. કે સાયન્સ છે, મેં સાયન્સને આ સવાલ પૂછ્યો કે જીવનનો અર્થ શું, સાયન્સ વિજ્ઞાન શું કહે છે. પછી કે વિજ્ઞાનનો મેં જેટલો વધારે અભ્યાસ કર્યો ને તો મને માણસના મન ઉપર માન થયું કે શું સાયન્સની ટેકનોલોજી છે. અત્યારે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શોધી કાઢ્યું, પણ ત્યારે એ કે આ બધી ઇલેક્ટ્રિસિટી, આ ટ્રેનો, વિજ્ઞાન કમાલ કરે છે. વિજ્ઞાન જે લાગી પડે છે ત્યાં એ જોરદાર કામ કરે છે, ત્યાં એની પાસે બહુ જ એનાલિટિકલ માઇન્ડ છે. પણ જે પાયાનો સવાલ છે કે આ સૃષ્ટિ શા માટે છે, આ જીવન શા માટે, તો વિજ્ઞાન એને અડતું જ નથી કે ભાઈ એ અમારી લાઈન નહીં. અમારે તો આ જે છે પદાર્થો છે એને અમે રમીએ, જાણીએ, એનાલિસિસ કરીએ. આ બધા સવાલો એ આપણી શાહબુદ્દીનભાઈની જેમ કે આપણી લેનની. ફિલોસોફરો એક જગતના મેં જોયું જ્ઞાનના 2 વર્ગ છે, 2 હેમિસ્ફિયર છે. ઉપલું હેમિસ્ફિયર વિજ્ઞાનનું, અને કે વિજ્ઞાનની ટોચ છે ગણિત, જ્યાં બધું અફર છે, 2 + 2 = 4 થાય. વિજ્ઞાનના નિયમો પાક્કા છે, ગુરુત્વાકર્ષણને કારણે ફળ નીચે પડે. વિજ્ઞાન આખું ક્લેરિટીનું સાયન્સ છે, પણ એ આ સવાલને અડતું જ નથી. મૂળ સવાલને કે વોટ ઇઝ લાઈફ, સાયલન્ટ. મેં બાયોકેમિસ્ટ્રીમાં MSc કર્યું. અમારી ગીતા ગણાય બાયોકેમિસ્ટ્રીની, લેનિન્જરની ગીતા, ધ પ્રિન્સિપલ્સ ઓફ બાયોકેમિસ્ટ્રી. પહેલા પાનામાં પહેલું જ વાક્ય કે બાયોકેમિસ્ટ્રી ઇઝ ધ સાયન્સ વિચ ડીલ્સ વિથ ધ કેમિકલ્સ ઓફ ધ બાયોલોજિકલ લિવિંગ ઓર્ગેનિઝમ, બટ that is chemicals. What is bio? That is out of our jurisdiction. બાયોનું નામ નહીં લેવાનું, બાયોનું નામ લો. તો વિજ્ઞાન એને અડતું નથી. ફિલોસોફીમાં એ કે એની હાઇટ છે એ આધ્યાત્મિકતા છે. ફિલોસોફી આ સવાલને અડે છે. ફિલોસોફી જગતને, જીવનના સાર્થકતા અને એનો શું અર્થ છે, આ બધા સવાલોને ફંફોસે છે, પણ એની પાસે જવાબ નથી. એ કે બધી ફિલોસોફી વાંચી ગયો, મને તો કંઈ જવાબ મળ્યો નહીં. તો કરવું શું? જીવવા જેવું છે જ નહીં, જીવનમાં મિનિંગ નથી, અને જીવનમાં મિનિંગ નથી, જીવન નિરર્થક છે, એનું લગભગ પોણા પુસ્તક સુધી ચાલે. ત્યાં સુધી વાંચનારનું કમલેશભાઈએ વાંચ્યું અને એક બહુ ભારે છે, આપણે વાંચ્યું 15 પાનામાં આઉટ થઈ ગયા. ભયંકર વર્ણન છે કે ભાઈ કેટલું નિરર્થક છે, કેટલું. પછી એને એક સવાલ થયું કે એક મિનિટ, આ હું તર્કની મદદથી વિચારું છું. હવે આ તર્ક શું છે? કે તર્ક તો જીવતા માણસને, આપણે જીવીએ ત્યારે તર્ક કરીએ, મરી જાય પછી તર્ક ન કરીએ. એટલે કે આ તર્ક છે બરાબર, પણ તર્કનો આધાર જીવન છે. જો જીવન નથી તો તર્ક નથી. એટલે કે આ જીવન મહત્વનું છે. એટલે આ જીવનમાં કંઈક એ તર્કથી ઉપર ગણવું જોઈએ.
તર્ક છે, હૃદય છે એ મનથી ભલે આમ આમ વર્ટિકલી નીચે છે, હૃદય નીચે છે ને મગજ ઉપર છે, પણ એ કે એકચ્યુઅલમાં મને લાગે છે કે આ હૃદય છે ને એ ઉપર હોવું જોઈએ, એનું સ્થાન મહત્વનું. હૃદયમાં જીવન છે ત્યાં સુધી મગજ તર્ક કરી શકવાનું. એટલે કે મારી કંઈક વિચારવામાં ભૂલ થતી હશે, એટલે મારે આત્મહત્યા કરવામાં ઉતાવળ કરવા જેવી નથી. હું મારી જરા ભૂલ ચેક કરી લઉં કે હું ક્યાંક ભૂલ તો નથી કરી રહ્યો ને, આમ મરી જાઉં ને પછી ભૂલ, મારા જ વિચારની ભૂલને કારણે હું મરી જાઉં એવું ન કરાય, એટલી અક્કલ તો મારામાં છે. એટલે એણે લોજિકલી વિચાર્યું કે ઉભા રહે, મારા લોજિકમાં જ લોચો છે. લોજિક પોતે, તર્ક પોતે, બુદ્ધિ પોતે જીવન પર આધારિત છે, તો જીવન વધારે મહત્ત્વનું છે. પછી કે બીજી વાત કે આ જીવન જે છે એ મને આવા વિચાર આવે છે, પણ આ જગતના 99% બધા માણસો જીવે તો છે જ, બધા કેમ મરી નથી જતા? એણે છે ને સૌથી વધારે શોપનહોર ને ગૌતમ બુદ્ધ અને સોલોમોન ને એના ઉદાહરણ આપ્યા. એ કે અમને 4 જણને જ ખબર છે કે આ જગત નિરર્થક છે, બાકીના બધાને શું ખબર જ નહીં હોય, બાકીના બધા ડોપા. એવું તો એ કે નહીં હોય, આ બધા બેઠા છે અહીંયા સુરતમાં આટલા બેઠા છે, એમને ખબર છે કે ભાઈ મિનિંગલેસ છે, પણ મિનિંગ એ ઘણો જ. તે કે આ હું આટલો ઇન્ટેલિજન્ટ માણસ, એવું ક્યાંક નથી ને કે આખી દુનિયાને ખબર છે ને મને નથી ખબર. આટલો નમ્ર છે એ કે એવું ક્યાંક ન બને કે હું ભલે પૂજા, હું ઘણીવાર શું થાય માણસ બહુ પૂજાય ને પછી ભૂલી જાય પોતે ક્યાં એકચ્યુઅલમાં એનું કદ કેટલું. તે એ એટલો જાગૃત હતો, તો પછી એણે પોતાના વર્તુળમાં ફરીથી એવા જ સફળ જમીનદાર, ડૉક્ટરો, વકીલો, સમાજના ઉચ્ચ સ્તરના લોકો, એ બધાને મળીને પૂછ્યું ભાઈ તમે આ કઈ રીતે જુઓ? તો પછી એમાં તેણે જોયું કે આ લોકો કંઈ ઉપરના ગણાવે ને ઓલા 4 કારણો એમાં જ જીવે. પણ અચાનક એને શંકા આવી ગઈ કે 1 મિનિટ, જે સામાન્ય માણસો છે, સાદા માણસો છે, મજૂરો છે, એને હું પૂછી જોઉં તમે શું કામ, તમે કઈ રીતે જીવો, તમારું બળ શું છે? બહુ લાંબી વાત છે, પણ ટૂંકમાં ધીમે સાયન્સ, ફિલોસોફી, સામાન્ય માણસો, ઉચ્ચ વર્ગ બધાની જોડે વાત કર્યા પછી અચાનક એને એટલું સમજાયું કે 1 મિનિટ, જ્યાં શ્રદ્ધા છે ને ત્યાં જીવન છે. શ્રદ્ધાના ટેકા વિના માણસ જીવી શકે નહીં. હું તો નહીં જ જીવી શકું. એને પોતાને જ્યારે શ્રદ્ધા વિશે વિચારવા માંડ્યો ને તો થોડીક હળવાશ થઈ. 6 વર્ષથી પીડાતો હતો અને પહેલી વાર આમ શ્રદ્ધા, અચ્છા શ્રદ્ધા, ભરોસો રાખું, ભરોસો કંઈક હશે. તો કે એ પળોમાં મને થોડીક રાહત થતી, થોડુંક સારું લાગતું, થોડુંક હાશ થતું, માથા પરથી પથ્થર થોડો હટ્યો એવું લાગતું. એટલે મને એટલું આમ હિન્ટ મળી કે 1 મિનિટ, આ મારી જે પીડા છે એનો જવાબ શ્રદ્ધામાં હોઈ શકે. એ કે હું આમ આખી મારી કે હાલત એવી હતી કે 4 તરફ અનંત વગડો હતો, એમાં હું દોડાદોડી કરતો હતો, ઊભો જ નહોતો રહેતો. અને હું તો પાછો વિદ્વાન એટલે હું ઝાડ ઉપર ચડી જતો અને સૌથી ઉપર ચડે, પણ ઉપર ચડીને મને ચારે બાજુ કોરું જ મને ક્યાંય ઘર તો દેખાતું જ નહોતું અને મારે જોતું હતું ઘર. એટલે કે પછી ઘર તરીકે મને સમજાયું કદાચ આ શ્રદ્ધા છે ને એ ઘર હોઈ શકે. એટલે પછી એણે શ્રદ્ધાની તપાસ ચલાવી, એ ધર્મગુરુઓને મળ્યો અને પછી એની જોડે વાતો કરી. તો એમાં એને શંકા ગઈ કે 1 મિનિટ, આ ધર્મગુરુઓમાં જરાક લોચો છે. એ લોકો ઈશ્વર કરતાં એમને બીજી બધી સંસ્થાકીય વહીવટમાં એમાં વધારે રસ છે, દુનિયાવી બાબતોમાં વધારે રસ છે. એટલે એણે પછી પેલા મજૂરોને પૂછ્યું કે ભાઈ તમે શેના આધારે જુઓ, તમારું જીવન તો કેટલી મુશ્કેલીઓ છે, રોગ છે, પીડા છે, ગરીબી છે. પણ ત્યારે એ બધાએ કહ્યું કે ભાઈ આપણા ભારતીયોને મળ્યો જ ને, કોઈ પણ ભારતના તો અમીરોને તો એ ટોલ્સ્ટોય સમજી ગયો કે ભાઈ ભગવાન છે, અમારા ભગવાન કરે, અમારા રામ છે. આપણે ત્યાં ધરતીકંપ ભુજમાં થયો તો 4-5 મહિના પછી સ્વીડનના એક મનોચિકિત્સક મહિલા આવેલા. તો એણે મારા એક મિત્ર છે એને પૂછ્યું, એ કે જો અમારા સ્વીડનમાં આટલો ભૂકંપ આવ્યો હોત અને 4 મહિના પછી અમારી 90% પ્રજાને કાઉન્સેલિંગની, સાયકોલોજીકલ, સાયકિયાટ્રિક મદદની જરૂર પડી હોત, તમારા તો આ બધા જલસા કરે, જલસા નહીં તો આમ ચહેરા ચમકે છે. તો મારો મિત્ર વિદ્વાન, સમજદાર, ચાલાક, એ કે અમારામાં શ્રદ્ધાનું બળ છે. એટલે ટોલ્સ્ટોએ બધાને પૂછ્યું તો અમીર વર્ગમાં એને શ્રદ્ધાના જવાબો બહુ ન મળ્યા, પણ ગરીબ વર્ગ માંગી ટાંગી, ગાંડી ગેલી ભાષામાં કયું આવું કે ભગવાન છે ને રવિવારે ચર્ચે જઈને તો ચાલે છે. ટોલ્સ્ટોયને હિન્ટ મળી કે નહીં, સાચો ધર્મ કદાચ અહીંયા છે, આ લોકો પાસે છે. એ લોકોમાં તે બધા પ્રોબ્લેમ હતા, અંધશ્રદ્ધા હતી, જાતનું બધું દૂષણો હતા. એ લોકો બધા દારૂ પીતા, જુગાર રમતા, બધા એ કંઈ બધા દેવતાઓ નહોતા. અને ટોલ્સ્ટોય એટલો આંધળો નહોતો, પણ તો એને એમ થયું કે આ લોકો પાસે કદાચ જવાબ હોઈ શકે. ટૂંકમાં છેલ્લે આ ટોલ્સ્ટોએ નક્કી કર્યું કે આ જે એ લોકો બચે છે એટલા માટે કારણ કે એ નિયમિત ચર્ચમાં જાય છે, પૂજા કરે છે, પ્રાર્થના કરે છે દિલથી, મારી જેમ બધી શંકાઓ કરીને નહીં. એટલે ટોલ્સ્ટોએ પણ
નાનપણ યાદ કરીને કે યાર નાનો તો ત્યારે હું ચર્ચમાં જતો, મા બાપે મને ધર્મના સંસ્કાર આપેલા, આ જુવાનીમાં સફળતામાં ને અમીરીને કારણે હું આ બધી શ્રદ્ધા છોડી ગયો, પણ એમાં જ મારી આટલી હાલત ખરાબ થઈ, ચાલ હવે હું પાછો ચર્ચમાં જાઉં. એટલે ગયા ભાઈ ચર્ચમાં. પહેલી વાર જવાનું શરૂ કર્યું. પાદરી એમ એની પાસે કન્ફેશન કરવાનું હોય તો એ કંઈક ઘરડો પાદરી હતો, એની પાસે મેં કન્ફેશન કર્યું. સીન બહુ જોરદાર હશે કે ઓલો પાદરી બિચારો ગમે તેમ તો એક સામાન્ય માણસ હશે, અને આ કબૂલાત કરનારો માણસ વિશ્વનો મહાનતમ લેખક હતો, પણ તોય વાંકો વળીને એને પ્રાર્થના કરીને પોતાની ભૂલો કબૂલી વગેરે વગેરે. પછી એમના ખ્રિસ્તીઓમાં એક વિધિ હોય, આમ વેફર ને વાઇન જેવું પીવડાવે, અને આ ઈસુનું શરીર અને ઈસુનું રક્ત છે એમ માનીને તમારે પીવાનું. એટલે ઓલા પાદરીએ કહ્યું જો આ છે ને દેહ અને રક્ત છે એમ માનીને પીજે. ત્યારે આ ભાઈને જરાક મજા નહીં આવ્યા યાર. અને હા, એ આ બધા પ્રયોગો દરમિયાન માંસાહાર એણે છોડી દીધેલો, શરાબ સિગરેટ બધું છોડી દીધેલો, ડાયો માણસ. પણ પછી માંસાહાર છોડ્યા પછી તે આ ભલે એ માંસ નહોતો ખાતો, પણ એને ગમ્યું નહીં. એ કે આ બધી શું વિધિ યાર, જીસસનું માંસ ખાવાનું, જીસસનું લોહી, આની જરૂર શું છે, આને જોડે જ શ્રદ્ધા ટકે. એટલે પાછો વળી ગુંચવાયો. એટલે હું તમને કહું, આમાં એવું છે એક એક પાને આપણને એમ થાય કે હવે જરા બચ્યો, ત્યાં પાછો ખાડામાં પડી જાય, વળી જરાક આગળ થાય, છેલ્લા 25 પાનામાં એ આપણને એમ થાય હવે તો બચી જ ગયો, ત્યાં પાછો ખાડામાં પડી જાય, મને પાછો અહીંયા લોચો પડ્યો, તો છેલ્લે એને લોચો આ પડ્યો કે યાર આ બધી વિધિઓમાં જરા મને પ્રોબ્લેમ થાય. એટલે પાછો એ બધા વિદ્વાન ધર્મગુરુઓને મળે, એક કે એક. એમાં આ જરા કોમ્પ્લિકેટેડ છે, પણ ટૂંકમાં કહી દઉં, સંપ્રદાયો બહુ હતા. આપણે ત્યાં જેમ છે એમ આપણે ત્યાં કેમ છે, કેટલા સ્વાધ્યાય છે અને સ્વામિનારાયણ છે અને જાત જાતના હિન્દુ ધર્મમાં જ 25 શૈવ છે ને વૈષ્ણવ છે. એમ ક્રિશ્ચિયાનિટીમાં સૌથી મોટા જે ફાંટા છે, એક છે રોમન કેથોલિક, એક છે પ્રોટેસ્ટન્ટ, એક છે ગ્રીક ઓર્થોડોક્સ. રશિયામાં જે ધર્મ ચાલતો એ ગ્રીક ઓર્થોડોક્સવાળાનો હતો, અને ટોલ્સ્ટોએ જે ચર્ચને અપનાવ્યો અને જે રીત અપનાવીને જે રીતે એ પૂજા પ્રાર્થના કરતા એ ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચને લગતી જ. તો પછી એને ટોલ્સ્ટોયનો વાંધો પડ્યો કે આ યાર ચર્ચની બધી અમુક મેથડમાં લોચા છે. બીજું એવું થયું ત્યારે યુદ્ધ થયું, તો પછી ચર્ચે રાજાની સહમતિથી, રાજાને પ્રેરણા આપીને ચર્ચે યુદ્ધને સપોર્ટ કર્યો, અને પ્રાર્થના થાય કે હે પ્રભુ ઈશુ દુશ્મનોનો નાશ કર ને એવું. હવે બાઇબલમાં એવું છે કે દુશ્મનને પ્રેમ કર. અમુક એવા વાક્યો છે ને કે એક ગાલ ધરે લાફો મારે બીજો, એ ગાંધીનું નથી, એ જીસસનું છે. પછી તમને કોઈ આંધળા કરે ને તમે સામે એને આંધળો કરો ને એવી રીતે કરતા જાઓ તો આખું વિશ્વ આંધળું થઈ જાય. આ જીસસનું વાક્ય. એટલે ટોલ્સ્ટોય આમ બેઝિક જ વિચારતો હતો કે એક મિનિટ, આપણા ધર્મ ગ્રંથમાં ચોખ્ખું લખ્યું છે કે મારામારી ન કરવી, અને આપણે આ ચર્ચ પોતે જ ઉઠીને હિંસાને પ્રોત્સાહન આપે છે, આવું કેમ? એટલે એણે પછી ચર્ચના બીજા ફાંટાઓને મળ્યો, પ્રોટેસ્ટન્ટવાળાને મળ્યો ને રોમન કેથોલિકવાળાને મળ્યો ને બીજા ઓલ્ડ બિલીવર ને ન્યૂ બિલીવર ને એવા હતા બે ફાંટા. એ પાંચેય ફાંટાઓને મળ્યો કે યાર આપણે આ. પછી એણે જોયું પાંચેયમાં થોડી સારી ને અમુક નબળાઈને એવી છે, તે પાંચેય ફાટાવાળાને એણે મળીને રિક્વેસ્ટ કરી કે યાર આપણે શું કામ અંદરો અંદર ઝઘડીએ છીએ. આજે કોઈ હિન્દુ ધર્મનો કોઈ મહાન નેતા હોય તો કે આવું કે એ સ્વામિનારાયણ, સ્વાધ્યાય, વૈષ્ણવ, શૈવ બધાને કે યાર એક મિનિટ, તમારા થોડા મતભેદ છે, પણ એ ભૂલી જાઓ ને આપણે એક ખ્રિસ્તી છીએ, આપણે એક ધર્મ છીએ, આવું કેમ નથી થતું? તો ઓલા લોકો કંઈ જવાબ આપે નહીં, એ કે ના અમારો જ પાછું, એ કે જવાબ તો ના આપે, પાછા બધા દાદાગીરી કરે, અમે જ સાચા, રોમન કેથોલિક જ સાચું, ગ્રીક ઓર્થોડોક્સ જ સાચું, પ્રોટેસ્ટન્ટ જ સાચું. એટલે પેલું માથું ખજવાળે. તો એણે એક સમજુ માણસને પૂછેલું ને એના જવાબથી એને સંતોષ થયો. એક સમજુ માણસે ટોલ્સ્ટોયને સમજાવ્યા કે આ બધા સંપ્રદાયો છે એ પોતાની જીદ, પોતાનો અહમ, પોતાની માન્યતા છોડી કેમ નથી શકતા. પહેલાં એ સમજાવ્યું કે એનું કારણ એ છે કે આ જે બધી સંપ્રદાયો છે ને એ આમ પરંપરા હોય છે, વારસામાં આવે છે. તો આ પેઢીનો જે માણસ હોય ને એને એ ખેવ ના હોય કે અમારા બાપ દાદાઓએ આટલા દિલથી, આટલા જતનથી જે પરંપરા જાળવી છે એને મારે પકડી રાખવી જોઈએ. પછી એણે ટોલ્સ્ટોયને કહ્યું કે તમે એમ કહો છો કે તમે બધા ભળી જાઓ, એકબીજાની નાની થોડી વાતો જવા દો, પણ એ કે જે માણસ પોતાની ધર્મની શુદ્ધિ જાળવી રાખવા માગતો હોય એ એના બાજુના સંપ્રદાયની થોડીક વાત જો સ્વીકારે તો એનો ધર્મ ડાયલ્યુટ થાય, એના ધર્મમાં ભેળસેળ થાય, એના ધર્મની શુદ્ધિ ઘટે. અને એવું શા માટે થવા દે? એ નહીં જ થવા દે. કોઈ પણ સંપ્રદાયવાળો બીજા સંપ્રદાયની વાતો દ્વારા પોતાના સંપ્રદાયની શુદ્ધિને નહીં અભડાવે. તું સમજ મિસ્ટર લિયો ટોલ્સ્ટોય. ટોલ્સ્ટોય સમજી ગયો કે હા બરાબર છે કે યાર પરંપરા હોય એની શુદ્ધિ તો મહત્વની, એના માટે આ ઝૂકશે નહીં.
અને ત્યાં અચાનક એના પછી એક પાનામાં આ પુસ્તક પૂરું થાય છે. ટોલ્સ્ટોય કે અહીંયા હું અટક્યો કે ઓકે આ બધા તો ઝઘડતા રહેશે, પણ આમાંથી કંઈક રસ્તો તો નીકળવો જોઈએ. આ ધર્મ, એણે કહ્યું કે મને ધર્મ મરતો બચાવ્યો હોય તો એક જ શ્રદ્ધા. અને બીજી એક મહત્ત્વની વાત હું કહેવાની રહી ગઈ કે આખી પીડા દરમિયાન એણે પછી જે શું શ્રદ્ધા શું છે ને એનું ચિંતન કર્યું, ને પછી એને જે જવાબ અલ્ટિમેટ મળ્યો તે આ હતો કે આ જીવન શું છે, હું કોણ છું, જીવન શા માટે છે. એનો જે જવાબ એને તર્કના જોરે મળ્યો તે એ હતો કે જીવન એ જ ઈશ્વર. આજે હું ઈશ્વરને શોધું છું ઉપર ને ડાબે ને નીચે, પણ આ જે જીવન છે મારી અંદર, તમારી અંદર, પશુઓમાં, એ જીવન પોતે ઈશ્વર છે. ગાંધીજીનું સૂત્ર શું હતું? સત્ય એ જ પરમેશ્વર. ટોલ્સ્ટોયનું સૂત્ર શું છે? જીવન એ જ પરમેશ્વર. આ સૂત્રના જોરે એ બચ્યો, અને આ સૂત્રને જોરે એને થયું કે હું ઉગર્યો, મરતા બચ્યો, ડિપ્રેશનમાંથી નીકળ્યો. આ સૂત્ર કેટલું ઉપયોગી છે. એટલે આમ જુઓ તો એણે આ સૂત્રનો જાણે સંપ્રદાય બનાવ્યો હોય ને એવું થોડું થયું, પણ એણે પોતાના નામે કહી, એણે જીસસને જ પકડી રાખ્યા કે આ જીસસ છે. એણે કહ્યું કે આ જીસસ છે ને કોઈ ઈશ્વરનો પુત્ર નથી. એ બધું જવાબ દેવા તમને, આ બધી વાર્તાઓ, દંતકથાઓ, ઉમેરણો, ચમત્કારો, એણે બધું સાફ બાદબાકી કરો. એનું એવું કહેવું હતું કે જીસસ એક બહુ જ મજાનો અને બહુ જ સમજદાર ને બહુ જ પ્રેમાળ માણસ હતો, એણે બહુ સાચી વાતો કહી છે. એટલે પછી એણે એમ કહ્યું કે આ બધી આ પુસ્તક પૂરું થાય ત્યાં અટકે છે કે આટલી બધી આ ચિંતન ને મનન ને શ્રદ્ધા ને આ ઈશ્વર, જીવન એ જ ઈશ્વર, એ બધી સમજ પછી હું એટલે પહોંચ્યો કે મને મારા મનની મર્યાદા સમજાઈ કે મારું મન અહીં સુધી જ કામ કરી શકે. આગળનું અગોચર છે, અગોચરને મારે અગોચર તરીકે જોવું જોઈએ, એને આદર આપવો જોઈએ, એની સામે ઝૂકવું જોઈએ, એમાં તર્કની તલવારને પટ્ટાબાટી ન કરવી જોઈએ. અને ત્યાં એ સિયાવર રામ કરીને અચાનક ખચ દઈને વાર્તા પૂરી થઈ જાય છે. પણ યાત્રા શું હતી? દુઃખી થયો, શોધ્યું, જીવન નિરર્થક છે, અર્થ ક્યાં છે, અર્થ છેલ્લે શ્રદ્ધામાં જડ્યો, જવાબ એવો જડ્યો કે જીવન એ જ ઈશ્વર છે અને મારે જીવનમાં માનવું પડશે, જીવનમાં માનું તો જ હું ઈશ્વરમાં માનીશ. એવી બધી વાત કરીને પછી ટૂંકમાં હવે આગળની થોડી વાત કરી લઉં કે એ પતી ગયું, બરાબર, પુસ્તક પૂરું થયું. ત્યારે એની ઉંમર 52 વર્ષ. એમાં છેલ્લે એણે આ ગ્રીક ઓર્થોડોક્સને બધું લખ્યું એટલે રાજા અને ધર્મવાળા જરા ચેત્યા. રશિયામાં આ પુસ્તક પ્રકાશિત જ ન થયું. આખી દુનિયાનો ફેવરિટ લેખક, હવે આવડું નાનું ચોપડી છે અને ખરેખર બહુ નિર્દોષ છે, ભાષામાં જરાય આકરી કેવી નથી, પણ રશિયાવાળા એવા છે ત્યાં કે એણે પ્રકાશિત, એણે 1882માં આ પુસ્તક લખ્યું. 1884માં 2 વર્ષ પછી જીનીવામાં પ્રકાશિત થયું. રશિયામાં તો છેક 1906માં પ્રકાશિત થયું. પછી આના પછીના જે પુસ્તક છે એ અમુક પુસ્તકો રશિયામાં પ્રતિબંધિત થતા રહ્યા. હવે મેં તમને કહ્યું એમ આ પુસ્તકના નામ વિશે કે પહેલું આનું મેં તમને લાંબુ એક નામ કહ્યું હતું, એન ઇન્ટ્રોડક્શન ટુ ક્રિટિસિઝમ ઓફ ડોગમેટિક થિયોલોજી. આ પહેલો ભાગ નાનકડો. બીજો ભાગ છે ધ ક્રિટિસિઝમ ઓફ ડોગમેટિક થિયોલોજી. ત્રીજો ભાગ છે ગોસ્પેલ્સ ઇન બ્રીફ, એટલે ઈસુનો ઉપદેશ સંક્ષિપ્તમાં, ટૂંકમાં, લાંબો નહીં, આખામાં સાર શું છે તે. અને ચોથું પુસ્તક છે એનું નામ છે માય ફેથ, માય રિલિજન, હું શું માનું છું. એટલે આ 4 પુસ્તકોની શ્રેણી. પછી 5મું પણ એણે એક લખ્યું, ધ કિંગડમ ઓફ ગોડ, હેવન ઇઝ વિધિન યુ. ગુજરાતીમાં થયું હશે, તમે કોઈ વાંચ્યું હતું. આ 5 પુસ્તકોમાં એણે જે કામ કર્યું છે એ મુખ્યત્વે સફાઈ કામદારનું કામ કર્યું છે. એ ઝાડુ લઈને નીકળ્યા છે અને ધર્મમાં જે કંઈ ડાળી ઝાંખડા આ તે બધું, કોઈ પણ વસ્તુ, રૂમ હોય કે શહેર હોય કે એમાં તમે કંઈ કરો નહીં તો કચરો ભેગો થાય જ, એ કુદરતી છે, પણ એમાં તમારે સફાઈ કરતા રહેવી પડે. હિન્દુ ધર્મ આટલો આજે ટક્યો છે ને એનું કારણ એ છે કે બધા આચાર્યો જે એક પછી એક આવ્યા ને એણે ટિપ્પણીઓ કરી છે, એણે સફાઈ કરી છે, એણે નવેસરથી રજૂઆત કરી છે અને સમાજે સ્વીકારી છે. આપણો ધર્મ પેલું વહેતી ગંગા જેવો છે. આપણે મેં ગઈ વખતે અહીંયા જ કહેલું, આપણે તે આચાર્ય કોને કહેવાય? મને ગયા વખતમાંથી કોઈ જવાબ આપો. સ્કૂલના આચાર્ય નથી. કોણ આચાર્ય? જે વિચારત્રયી છે કે ઉપનિષદો, બ્રહ્મસૂત્ર અને ગીતા એ ત્રણેયમાં સમાન શું છે એનું તારણ કાઢીને જે ટિપ્પણી કરી શકે એ જ આચાર્ય, બીજો કોઈ નહીં. તો એવી રીતે જે એ નવા આચાર્ય આવે, આપણે આચાર્ય પરંપરા ચાલુ જ છે. ટોલ્સ્ટોયનું એવું કહેવું હતું કે ખ્રિસ્તીમાં ફાંટા બહુ પડ્યા છે,
એકબીજા સંપ્રદાયો બહુ બન્યા છે, પણ સાફ સફાઈ નથી થઈ. અને સાફ સફાઈના નામે એણે કર્યું શું? એક એણે ચમત્કારો બાદ કર્યા. એ કે ધર્મમાં ચમત્કારોની વાતોની જરૂર નથી. સામાન્ય માણસને બહુ ગમે છે ચમત્કાર થયા ત્યાં સૌ નમે એ વાત કે સાચી, પણ એ કાઢો, એની જરૂર જ નથી. શ્રદ્ધા માટે ચમત્કારની, અંધશ્રદ્ધાની, ભુવાઓની, દાખલાઓની, ફલાણી ઢીકડી કોઈ જરૂર જ નથી. આ જીસસે વાતો કહી છે, આ ધર્મમાં જે સાર છે એ કેટલો મહાન છે. અને કે સાર બધાનો એક જ છે. ગૌતમ બુદ્ધ વારે વારે આવે, અંદર વિવેકાનંદે આવે, અને બધામાં એ કહે છે કે જો આ બધાએ શું કહ્યું છે કે સંસાર દુઃખમય છે. શબ્દ કયા છે આપણા હિન્દુ ધર્મના? શબ્દ કયા છે? મોક્ષ, નિર્વાણ. આ મોક્ષ ને નિર્વાણ શું છે? એ સ્વીકાર છે ટોલ્સ્ટોયની જેમ કે આ સંસાર દુઃખમય છે, આ સંસારનું ચક્ર પીડામય છે, અને એમાંથી કાયમને માટે મુક્ત થવું એનું નામ નિર્વાણ ને મોક્ષ ટેકનિકલી છે. એ કે આપણા તે જીસસે એ જ કહે છે કે આમાંથી કાયમી છુટકારો મેળવો. તમે થોડો થોડો વાર નહીં તો એ છુટકારો મેળવવો હોય તો, અને ખરેખર ધર્મની અમુક બાબતો કરે તો આપણને ખબર જ ન પડે કે આ વિવેકાનંદની છે કે આ જીસસની છે કે આ ગાંધીની છે કે બધું એક જ છે. મૂળ એનો જે પેલો શબ્દ છે કે જીવન એ જ પરમેશ્વર. અને એ જીવન આપણી અંદરનું જે ધબકતો જીવ છે એ કઈ રીતે પરમેશ્વર છે એને કઈ રીતે અનુભવવો. આપણે ગયા વખતે પ્રેક્ટિકલ કરેલો એનો, અહીંયા બેસીને બધું નીચે નાખી દો ને પછી ખાલી જ મગજનો કોલાહલ બંધ થાય ત્યારે જે સંભળાય એ જીવનનો ધબકાર, ઊંઘમાં નહીં, જાગતા. તો એ ટોલ્સ્ટોય એમ જ છે. એટલે જ એના પુસ્તકનું ટાઇટલ શું છે? ધ કિંગડમ ઓફ હેવન ઇઝ વિધિન યુ. એ જીસસનું વાક્ય છે, પણ ટોલ્સ્ટોયના પુસ્તકનું ટાઇટલ છે. એ એમ કે છે કે આ પુનર્જન્મની ને વાતો એણે ગાંધીને કહ્યું કે ભાઈ આ પુનર્જન્મવાળું તમે, ગાંધી કે અમે તો કાઢી નાખશું ને. એણે એ કહેતો હતો કે જીસસ ક્રાઇસ્ટે પોતે પુનર્જન્મની ને મૃત્યુ પછીની બહુ વાત કરી જ નથી. આ બધી પાછળથી ઘુસાડી છે. ખ્રિસ્તીઓમાં પેલો જજમેન્ટ ડે, કયામતના દિવસની એવી જુદી માને. આપણે ત્યાં પુનર્જન્મ છે, ખરાબ કર્મો કરો સારા, એટલે કર્મના ફળ પ્રમાણે ચક્ર આગળ વધતું રહે. પણ ટોલ્સ્ટોય કહે છે કે જીસસ હોય કે હું હોઉં કે વિવેકાનંદ હોય, એ બધા એમ કહે છે કે બધી વાતો જવા દો મર્યા પછીની. પહેલાં એ તમે સમજો કે જીવતા જીવ આજે આ ઘડીએ તમે તમારી અંદર ઈશ્વરને અનુભવી શકો છો. આ જગતનું મહત્વનું, સૌથી મહત્વનું કાર્ય છે. એવું એણે ખૂબ જ ખોંખારીને કહ્યું. આપેલી એક સિદ્ધાર્થ હેસની નવલકથા છે, હરમન હેસ. એનું શું આટલું જ છે, એક છોકરાને સમજાય કે જીવનનું સૌથી મહત્વનું કાર્ય શું, તો એને સમજાયું કે પરમનો સાક્ષાત્કાર. તો એ કાર્ય આપણા સૌનું પણ સૌથી મહત્વનું કાર્ય હોવું જોઈએ. ટોલ્સ્ટોય એ વાત ઉપર ભાર મૂકે છે કે તમે તમારી સાચી શ્રદ્ધા શોધો, સાચો ઈશ્વર શોધો, જે તમારી અંદર છે, જે મગજના કોલાહલની પાર છે, ત્યાં સુધી પહોંચો. એનો ધક્કો મારતું જે 4 ચોપડીઓની સિરીઝ છે એમાંની પહેલી ચોપડીનું નામ છે કન્ફેશન. સિયાવર રામચંદ્ર કી જય. આ એટલી અઘરી છે, મને પરસેવો. કમલેશભાઈ સાચું કહેજો કેટલી અઘરી છે. ના છે. એનીવે તમારા કોઈના સવાલ જવાબ હોય તો ઠીક છે, નહીં તો થેન્ક યુ. ટોલ્સ્ટોયનો જન્મ 1828, 1828 રશિયામાં મોસ્કોથી 200 કિલોમીટર દૂર એક ગામમાં, અને એક એવા સોફા સેટ ઉપર જ્યાં એ પોતે જન્મ્યો અને એના 13 બાળકો પણ એનામાં જન્મ્યા. એના જ ગામમાં, એના જ ઘરમાં જ્યાં એ જન્મ્યો ત્યાં જ એના છોકરા જન્મ્યા. એના 13 ઉપરાંત 14મો એક છોકરો હતો જે એની મજૂરણથી થયેલો હતો. અચ્છા, એ તમે રસપ્રદ કુથલીવાળી વાત કરવી હોય તો કરી લઈએ. જો આ પાછા કે આમાં એવું છે ના, એ બહુ મુદ્દો મહત્વનો છે કે આટલો એક જ્ઞાની પુરુષ જેણે આ બધી વાત કરી, તો આપણને એમ થાય ને કે પછી એનું જીવન સુખમય, શાંત, સ્વસ્થ, આદર્શ એવું રહ્યું હશે. પણ એવું બન્યું નથી. એ ખરેખર છેવટ સુધી લખતો રહ્યો. બહુ જ સારી, પ્રેમાળ, સરસ. એની બધી વાર્તાના ટાઇટલ તમે જુઓ. એક ઓલું તમે વાંચી હશે, ઓલા એક માણસને 6 ફૂટ જમીનમાં, એક માણસને જીવવા માટે કેટલી જમીન જોઈએ. એક વાર્તાનું ટાઇટલ આવું છે, એક માણસને જીવવા માટે કેટલી જમીન જોઈએ. વાર્તા એવી છે કે એક માણસને કહ્યું સવારથી સાંજ દોડ, એટલી જમીન તારી. ઓલો બહુ દોડ્યો, એટલું બધું દોડ્યો કે સાંજે ઓલી ડેડલાઇન પર પડીને હાર્ટ એટેક આવવાનું મરી ગયો. ટોલ્સ્ટોયે છેલ્લું વાક્ય લખ્યું, એને ખરેખર 6 જ ફૂટ જમીનની જરૂર હતી. બીજી વાર્તાનું નામ છે વેર લવ ઇઝ ગોડ ઇઝ, જ્યાં પ્રેમ છે ત્યાં ઈશ્વર છે.
આવી બધી વાર્તાઓ એણે લખી છે, આટલી પ્રેમાળ, અને જીવન એ પ્રેમાળ, એ બહુ પ્રેમથી જીવ્યો છે. પણ એની પત્ની, જેનો કોઈ વાંક ન કઢાય, આ ભાઈએ એમ કહ્યું કે આપણે પ્રાઇવેટ પ્રોપર્ટી ન જોઈએ, આ આખી એસ્ટેટ છે ને એ બધા મજૂરોને આપણે વેચી દઈએ. પત્ની કે એમ થોડું હોય, આટલી 6,000 એકર એમને આપી દેવાનું, કે ભાડે આપીએ, કંઈક થોડુંક તો આપણે એ લોકોને માલિક તો બનાવીએ. એક આ વાંધો. બીજું ટોલ્સ્ટોયને વાંધો હતો કે યાર આ જે મારા પુસ્તકની રોયલ્ટી મળે, પૈસા મળે ને, એના ઉપર મારો અધિકાર નથી. અને બીજું કે મેં એ લખ્યું છે એ જ મને કચરા જેવું લાગ્યું છે મોટાભાગનું, તો એટલે મારે આ પૈસા ન લેવા જોઈએ. તો પત્ની કે યાર એવું ન કરો, મારે આટલા 13 બાળકો છે, 13માંથી 5 ગુજરી ગયેલા, 8 તો જીવ્યા. તો કે 8 બાળકો, હું આટલું, આ બધું અમારે ચલાવવા માટે પૈસા તો જોઈએ, તમે આમ નામ તમે બાવા ન બની જાઓ, આવી બાવાગીરી ન કરો. અને એમ તો ટેકનિકલી એમ કહી શકે ને કે આ વોર એન્ડ પીસના પૈસા તમે 7 વાર લખીને મેં રાત્રે જાગીને 7 વાર લખેલી, મારે એ મજૂરી છે, એટલે એમ એનો હક તો બનતો હતો કે એટલો મેં તમને સાથ આપ્યો. મેં તમને કહ્યું એમ, બે પતિ પત્ની વચ્ચે ગજબનો પ્રેમ, એટલા રૂપાળું દાંપત્ય. અને પછી પતિ આ બાવા વેડ, એટલે એની પત્નીની દ્રષ્ટિએ કે તો પતિના બાવા વેડાથી કંટાળી. પછી છેલ્લે તો એવું હતું, ટોલ્સ્ટોયને પેલું વિલ કરવાની ઈચ્છા થઈ, એણે વિલ કર્યું ખરું, એની એક દીકરીના નામે કર્યું, બધી સંપત્તિ એણે દીકરીને આપી. તો એનો વિરોધી હતો, એ કે વિલ પણ માણસે ન બનાવવું જોઈએ, માણસે પ્રાઇવેટ, એટલે એ આ હદે અરાજકતાવાદી એ ખરો, અરાજકતા કે યાર માણસ વિલ ન બનાવે, પ્રોપર્ટી ન ધરાવે, થોડુંક તો હોય ને. પછી એટલો સાદો થઈ ગયો કે ઝૂંપડીમાં રહેવા માંડ્યો, પોતાના જ એસ્ટેટ ઉપર નાનકડી ઝૂંપડીમાં રહે, સાવલા ખરબચડા ખાદી જેવા કપડાં, એક જ જભો પહેરે, પોતાના જોડાય પોતે સીવે. એટલે એ એણે અતિરેક કરેલો છે. એની એટલી મહાનતા સહિત આપણે એની ટીકા કરીએ કે એણે જે સાદગીની જે પ્રયોગો કર્યા એમાં અતિરેક કરી નાખ્યો છે, કે એટલા બધાની કંઈ જરૂર નથી. માણસ થોડોક અમીર હોય, સારી રીતે જીવતો હોય, તોય તે ઈશ્વરને પામી શકે. ઈશ્વરને પામવા માટે સાવ પોતાના જોડા પોતે સીવવાની જરૂર નથી, એવી એની પત્નીની દલીલ હોય. તેની પત્નીની દલીલ ખોટી નહોતી, પણ એની પત્ની થોડી ડ્રામા ક્વીન તો હતી. ડ્રામા ક્વીન એ અર્થમાં, જ્યાં હું આત્મહત્યા કરી નાખીશ, અને પહેલાંને ડર લાગે કે આ ખરેખર આત્મહત્યા કરી નાખશે. ઘણી મહિલાઓ હોય એ પુરુષને મૂળ મેનિપ્યુલેટ કરતી હોય, પણ તોય તે પેલો પુરુષ ડરી પણ શકે, અને પહેલી ઘણી વાર તો સાચે કરી દેશે. એટલે આ કે એટલે મોટાભાગની જે કરે છે કયા વગર જ કરે એ. તો એનીવે, પણ ટોલ્સ્ટોય યાર તમારી જેમ ન સમજો કે યાર આ કહે છે નહીં કરે, પણ એ મૂળ કંટાળ્યો તો ખરો એને. એ પછી બીજું શું થયું, મેં તમને કહ્યું એમ, આખા યુરોપમાં એ જીસસ નંબર 2 તરીકે પૂજાવા લાગ્યો. તો પછી ચેલાઓ, ચાહકો એ બધા આવે તો ખરા. એ રહેતો તો દૂર, મોસ્કોથી 200 કિલોમીટર દૂર ખૂણામાં, પણ આખા યુરોપમાંથી, રશિયામાંથી માણસો આવ કરે. હવે કોઈ પણ સ્ત્રી છે ને મહેમાનો એક હદ સુધી સ્વીકારે, એ કે આ મારું એસ્ટેટ છે કે ધર્મશાળા છે. એટલે એણે એ બહુ વિરોધ કર્યો કે ભાઈ બાપા તમે બહુ મહાન, તમે સંત, પણ આ તમારા આટલા બધા ચાહકો, આ મારાથી નથી બેઠાતું. એટલે ટોલ્સ્ટોયને એમ થયું કે યાર હું આ ઘરમાં હું છું એને કારણે તકલીફ થાય છે, અમે બે ભેગા છીએ એટલે તકલીફ થાય. ઉંમર 82 વર્ષ. એક દિવસ રાત્રે ચૂપચાપ સન્નાટામાં ભાઈશ્રી છું ઘર છોડી, 82 ઘર છોડીને ભાગ્યા. પેલી દીકરી એક જોડે આવી, જેને એ આખા પરિવારમાં એક દીકરીને બાપા પ્રત્યે બહુ પ્રેમને આદર હતો સાચો. ટ્રેનમાં આગળ થોડે જ ગયા હશે, ત્યાં એને જરા ઠંડી ચડી, આમે શિયાળાની ઋતુ હતી, ન્યુમોનિયા થયો. તો ત્યાં વચ્ચે એક એસ્ટોપો કે એવું સ્ટેશન હતું, ત્યાં ઉતરી ગયા. ટોલ્સ્ટોયને કોણ ન ઓળખે, ઓલો સ્ટેશન માસ્ટર કે ઓહ ટોલ્સ્ટોય, અહો ભાગ્ય, ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય. પેલો કે હું માંદો છું. પેલો સ્ટેશન માસ્ટર એને ઘરે લઈ ગયો, ડૉક્ટરને બોલાવ્યા, સારવાર કરી, થોડા દિવસ જીવ્યા, પણ એ ગુજરી ગયા. ઘરમાં નહીં, ઘરથી બહાર, ઘરથી ભાગીને, પત્નીથી દૂર, આવી રીતે એ ગુજરી ગયા. એટલે છેલ્લા દિવસોમાં એમને બહુ તકલીફો પડી. બીજું એને કારણે લોકો ઘણાએ આ સવાલ ઉઠ્યા કે જે માણસ પોતાના પરિવારને નથી સાચવી શક્યો, જે માણસ પ્રેમ કરુણાની વાતો કરે, એનું પોતાનું જીવન એટલું કરુણ. પણ મેં તમને સમજાવ્યું એમાં બંનેમાંથી કોઈ પક્ષનો વાંક ન કાઢી શકાય કે આ ખરાબ હતો ને આ સારી હતી. પત્ની એની રીતે સાચી હતી. કોઈ પણ પત્ની એટલા બધા મહેમાનો આવે તો ન ગમે. બીજી એક બહુ મહત્વની વાત હું તમને કહું કે આજે પણ ટોલ્સ્ટોય આ બધી મર્યાદા સહિત, પત્નીના ઝઘડા સહિત, સામાજિક આટલી બદનામી સહિત પૂજાય તો છે જ. સૌથી જગતના જે મહાન માણસો છે ને, એમના મોટા ભાગે જીવન અત્યંત પીડાદાયક રહ્યા જ છે.
ટોલ્સ્ટોયનું સાંસારિક જીવન અત્યંત પીડાદાયક રહ્યું. બાકીની રીતે માનસિક એણે વ્યથાઓએ બહુ વેઠવી, એણે પીડા ઓછી નથી વેઠી. પણ હું તમને એમ પૂછું કે તમે બીજા કેટલાક મહાન પુરુષોના નામ લો, કોઈ પણ. બધા જીસસ, એને છેલ્લે મરતા પહેલાં જીસસની પોતાની શ્રદ્ધા ડગમગી ગયેલી કે હે પ્રભુ, હે પિતા, તે તો મારો સાથ છોડી દીધો. એ હલબલી ગયા છે. જ્યાં આવું છે ને ત્યાં મહાનતા છે. જીસસ એ છે એ આ રિયલ લાગે. આ એવું નથી કે આ ભાઈ એક સારો એટલે સારો એટલે સારો, બધું સારું સારું સારું. કોઈ પણ નવલકથા હોય, હું પોતે થોડુંક સાહિત્યનો રસ ધરાવું, મને એ નવલકથા જ ગમે કે જેમાં બધા રંગ હોય. કાળું એટલે કાળું, ધોળું એટલે ધોળું, એમ નહીં. આપણી રામાયણ ને મહાભારત પ્રત્યે હું આમ ચરણ સ્પર્શ કરું છું એનું એક બહુ મહત્વનું કારણ એ છે કે એમાં રંગો છે. એમાં ખાધું પીધું ને રાજ કર્યા પર વાતો પૂરી નથી થતી. ખાધું પીધું ને રાજ કર્યું ત્યાંથી જે વાર્તા પૂરી થાય એ વાર્તાને બાળ વાર્તા ગણાય, મહાકાવ્ય નહીં. રાજા રાજ નહીં, ખુશ છે. આપણે રામાયણમાં મોટે ભાગે ત્યાં અટકી જાય કે રાવણને મારી નાખ્યો, રામ આવ્યા, આપણે દિવાળી ઉજવીને ખાધું પીધું રાજ કર્યું. પણ ત્યાં નથી વાર્તા પતતી. છેલ્લે સીતાનો ત્યાગ થાય છે, લક્ષ્મણ વ્યથિત છે, રામ પોતે જ સમાધિ વખતે વ્યથિત છે. આ આપણા મહાકાવ્યની મહાનતા છે કે આપણે આપણા ઈશ્વરને તે રિયાલિસ્ટિક તો દેખાડ્યા છે કે એ પીડા ભોગવે છે. એની ફળશ્રુતિ કૃષ્ણના જીવનની ફળશ્રુતિ શું? એણે કુરુક્ષેત્રમાં કૌરવોને મદદ કરી. કેટલા વીર પુરુષ, એનો કોઈ જોટો ન જડે, પૂર્ણ પુરુષ, યોગેશ્વર, એમાં કંઈ કચાશ. પણ એના જીવનની ફળશ્રુતિ ગણો તો એણે કુરુક્ષેત્રમાં મદદ કરી, જરાસંઘને મારવામાં એ બધા કામો કર્યા. પણ છેલ્લે પોતાના જ યાદવોને એ બચાવી નથી શકતા. અને એ જે જંગલમાં બેઠા, તમે એ દ્રશ્યની કલ્પના કરો. અહીંયા બાજુમાં જ છે આપણા ગુજરાતમાં, પ્રભાસ પાટણમાં એ મનુષ્ય જ્યારે બેઠા હશે ત્યારે શું વ્યથા વેઠતા હશે મરણ પહેલાંની પળોમાં. ત્યારે હજી એ પેલો શિકારવાળી એને ખબર તો હશે કે આજે હવે મારો સમય આવી ગયો ને પેલા શિકારીથી, એ તો ઈશ્વર છે. પણ તોય એ વેદના તો એણે અનુભવી જ હશે ને. અને પછી પેલો શિકારી પારધીને તીર મારે છે. એક નોંધ એવી છે, સાચી છે ખોટી મારે તપાસ કરવી છે, દિનકરભાઈ જોશીએ લખ્યું કે પછી કૃષ્ણને તીર વાગ્યું ત્યાંનો મૃતદેહ એ કેટલો સમય પડ્યો રહ્યો. આપણે કોઈ સામાન્ય માણસના મૃતદેહની આવી હાલત ન થાય. અર્જુન આવ્યો ત્યાં સુધી પ્રભાસ પાટણમાં એ દેહ પડ્યો રહ્યો હતો. એટલે આટલી પીડાદાયક ભયાનક જિંદગી બધાએ જીવી છે. આપણા મહાત્મા ગાંધી, હવે તો એના વિરુદ્ધમાંય બહુ પ્રચાર થાય, પણ એ મહાન માણસ હતા, સત્ય પ્રેમ કરુણાની વાત કરનારા હતા. પણ એના છેલ્લા 2 વર્ષ જુઓ, એણે હાર જ વેઠી છે. દેશના ભાગલા એને સૌથી વધારે પીડા આપનારી બાબત હતી. છેલ્લે સુધી લડ્યા કે ભાઈ ઝીણા તું બની જા, પણ આ બધું રોકો. એણે પેલા માઉન્ટ બેટનને કહ્યું કે આ રોકો. બધાને બાપાનો બહુ ડર લાગતો હતો કે આ બાપો છે ને ભાગલા નહીં પડાવવા દે. તો એને પછી માઉન્ટ બેટને કહ્યું કે બાપા નહીં કોઈ માને. ગાંધીએ જોયું કે આ સરદાર પટેલને નહેરુએ માની લીધું છે, ઓલા ઝીણાને સાવરકર તો કહે જ છે કે એક રાષ્ટ્ર છે જ નહીં, હિન્દુ મુસ્લિમ 2 રાષ્ટ્ર. પણ છેલ્લે તો માઉન્ટ બેટન પછી ભારત છોડીને જતા રહ્યા, બુઢા થઈ ગયા. ત્યારે એણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આમાં ભાગલા પડ્યા ને ત્યારે ન સરદારને, ન નહેરુને, ન મને, ન કોઈને, ઝીણાને, કોઈને એ અંદાજ નહોતો કે બહુ આવી હિંસા થશે. પણ એ કે બાપાએ અમને કહેલું કે આમાં તો 5-10 લાખ લોકો મરી જશે. તો એ કે મેં મોહનદાસ કરમચંદ ગાંધીને દલીલ કરી કે 1 મિનિટ, અહીંથી માણસો આમ જાય, અહીંથી માણસો આમ જાય, એમાં મરી કઈ રીતે જાય? ગાંધી કે તમે માનવ મનને સમજતા નથી ને હું સમજું છું, આમાં મરશે. આટલા માણસોને બચાવવા માટે ભાગલા રોકો. એટલે ટૂંકમાં એ બહુ લડ્યા, પણ કંઈ વળ્યું? ભાગલા થઈને રહ્યા. એણે હિન્દુ મુસ્લિમની એકતાનું કર્યું, કંઈ થયું? હજી નથી થઈ એકતા. નિષ્ફળતા છે. અને છતાં આજે ગાંધીને લોકો ગમે ક્યાં, યુક્રેનમાં જાઓ મૂર્તિ હોય ને ત્યાં, જ્યાં જાઓ ત્યાં એને પૂતળા હોય. એટલે ટૂંકમાં કોઈ પણ મહાન માણસ, છેલ્લે આ તમે આપણે કુથલીની વાત કરી, પત્ની જોડે ઝઘડા થાય, પણ એનાથી એની મહાનતાને ઘસારો પહોંચતો નથી. અરે બાપરે, 600 વાર્તાઓ છે, 600 થી વધારે વાર્તાઓ. નવલકથાઓ મુખ્યત્વે મહાન ગણાય એવી 4-5, પણ નોવેલા નાની નાની કહેવાય એવી અનેક. આખી જિંદગી મેં તમને કહ્યું ને, એક ઓલો ખાલી તારકનાથ દાસને પત્ર લખે છે તો એ આટલો લાંબો પત્ર. એટલે એ આખી જિંદગી લખતા રહ્યા. છાપામાં કેટલું લખ્યું છે, શિક્ષણ વિશે કેટલું લખ્યું છે. એમણે જેટલું લખ્યું છે એ તો ભેગું કરીએ તો હજારો નહીં, ખાસા, બહુ જ લખ્યું, આખી જિંદગી લખ્યું છે. પણ નવલકથામાં હા મુખ્યત્વે 2, અન્ના કેરેનીના અને વોર એન્ડ પીસ. અને ક્લાસિક છે એ નવલકથા, એટલી ગ્રેટ છે. એમાં એ
આજ સુધી નોબેલ પ્રાઇઝ જે બદનામ છે કે નોબેલ પારિતોષિકની નબળાઈઓ, એક તો ગાંધી માટે થોડુંક અને ટોલ્સ્ટોય માટે વધારે, હજી તો શરૂ જ થયો તો પહેલા જ વર્ષથી બીજા 1902માં કહ્યું કે ભાઈ ટોલ્સ્ટોયને આપો, નોમિનેશન હતું, ના આપ્યું. 2003 1903, 1904, 1905, 1906 5 વર્ષ સુધી એમને નોમિનેશન મળ્યું પણ નોબેલ પ્રાઇઝ ન મળ્યું. માત્ર સાહિત્યનું નહીં, શાંતિનું, શાંતિના નોબેલ પ્રાઇઝ માટે એમને 3 વાર નોમિનેશન મળ્યું. 1910માં તો એ ગુજરી ગયા, એટલે 1901 થી 10 વચ્ચેના 10 વર્ષમાં 3 વાર શાંતિનું, 5 વાર સાહિત્યનું, આટલા નોબેલ નોમિનેશન મળ્યા ને એમને એકે વાર મળ્યું નહીં. અને એને કારણે માછલા કોના ઉપર ધોવાયા? નોબેલ પર. કે આ નાલાયકો આખી પૃથ્વીનો સૌથી મહાન લેખક છે, તમે 5 વાર તમને નામ કીધું તોય તમે આપ્યું નહીં. અને એ ઠીક છે, મૂળ એનું મહત્ત્વ નથી, એ સૌથી મહાન હતા એવું નોબેલવાળા તો ઠીક, સાહિત્યકારો જ સ્વીકારતા. મેં તમને અગાઉ કહ્યું આ ગઈ સદીનો સૌથી મહાન ફિલોસોફરો જે ગણા ને સૌથી મહાન, એમાંનો એક તોફાની છે વિટગેસ્ટાઇન. બહુ અઘરું લખતો એ લુડવિગ વિટગેસ્ટાઇન. એટલો ખેપાની, એટલી અઘરી એની ફિલોસોફી, પણ એની એક જ વાક્યમાં કહી દઉં કે આપણે ઘણા લોકો કંઠી અને માદળિયું પહેરે ને એમ એ ટોલ્સ્ટોયનું આ મેં કહ્યું ને 4 પુસ્તકની શ્રેણી છે, પહેલી, બીજી, ત્રીજી. એમાંનું જે ત્રીજું છે ગોસ્પેલ ઇન બ્રીફ, એ પેલો આમ જોડે ને જોડે લઈને ફરતો, રાત્રે સૂએ તો ભેગો, યુદ્ધમાં ગયેલો તો ઓશિકે રાખે, રણ મેદાનમાં જાય ત્યારે પોકેટમાં રાખે, ભેગી ને ભેગી. કેટલો પ્રભાવ એનો! એટલે આટલો બધો મહાન, ટૂંકમાં બહુ મહાન. Shraddha was the central point of his thing. Plus, શ્રદ્ધા અને ઈશ્વર, જીવન એ ઈશ્વર છે. રજનીશે લાઈફ ઇઝ ગોડ એવું રજનીશે કહ્યું, મેં જાણું છું, મને એવી ખબર છે. મારો પ્રશ્ન એ છે કે ઇઝ દેટ નોટ એ વેરી એક્સલન્ટ આન્સર ટુ ધી રેશનાલિઝમ? એટલે જ હું તમને કહું, તમે આ વાંચજો, કારણ કે આમાં છે આ રેશનલિસ્ટે લખેલી બુક છે. આ પોતે ભયાનક રેશનલિસ્ટ છે, એ સાયન્સમાં બહુ માને છે, એણે સાયન્સની જ વાતો કરી છે અને સાયન્સને વાત કરતાં મર્યાદાએ પહોંચીને. હા, હવે હું તમને કહું એનું અલ્ટિમેટ જે ફોકસ છે, મેં તમને કહ્યું એનું ફોકસ જે છે આ પુસ્તકમાં અને પછીના, એ છે શ્રદ્ધા અને ધર્મના ક્ષેત્રની સફાઈ, સાફ સૂફી. એટલે એમાં રેશનલિઝમ નથી આવતું, થિયોલોજી નથી આવતી, સમાજમાં આવે કે સમાજમાં આ જે ધર્મ છે એમાં જે થોડો કચરો છે એ બધો સાફ કરો. અને પોતે રેશનલિસ્ટ છે જ, એને આમાં ઘણા પાના, હું માનું 15 થી 20 પાના એણે સાયન્સમાં ગાળ્યા છે કે આ સાયન્સ, અને સાયન્સને માન આપતા જાય કે આ સાયન્સ છે એ માણસના મગજની કેટલી કમાલની ચીજ છે, માણસના મગજ ઉપર માન થઈ જાય એટલી અદ્ભુત બાબત છે. રેશનાલિઝમ જ અદ્ભુત છે. પણ પછી એણે સ્વીકાર્યું કે એક તબક્કે એણે જીવન વિશે કહ્યું, સાયન્સ જ્યાં નથી અડતું ત્યાંય ગયા છે. એટલે સાયન્સ જુદું છે, રેશનાલિટી જુદી છે. અને વાત સાચી છે, રેશનાલિટી સિવાય જગતમાં ઓર ભી ગમ હૈ ઝમાને મેં મોહબ્બત કે સિવા. રેશનાલિટી સિવાય એક બાબત છે કે તમે બધું તર્કથી નથી સમજાતું, સાયન્સ પાસે બધા જવાબ નથી. આ જીવન શું છે? આ જે નીકળી જવાથી આપણે ડેડ બોડી બની જઈએ છીએ, બરાબર? આપણામાં કશુંક છે અને એક પળે નીકળી જાય પછી આપણે ડેડ બોડી બની જઈએ. તો હવે જે નીકળ્યું એ શું છે? સાયન્સ પાસે જવાબ નથી. અને સાયન્સ બહુ નમ્ર છે. સાયન્સનું સૌથી રૂપાળું પાસું છે કે એનામાં નમ્રતા જ, એ સ્વીકારે છે કે આ અમને ખબર નથી. એટલે સાયન્સને ને દોસ્તો ટોલ્સ્ટોયને કોઈ દુશ્મની નથી, પણ એનો હેતુ જુદા છે. હા, પણ અઘરું છે, પણ ધીરજ રાખજો. ના, નથી, મારા ખ્યાલથી તો નથી, મેં નથી વાંચ્યો, નથી. બાકી છે નાનો, હું હિંમત કરીશ, પણ જોઈએ, નક્કી નહીં. એમાં એ ટોલ્સ્ટોયની ઘણી એવી બાબતો છે, હું તો આમ પેલું વેરવિખેર, મને ખ્યાલ છે આમાંનું ઘણું કહેવા જેવું રહી ગયું હશે અને નહીં કહેવા જેવું કહેવાયું હશે, પણ વાંધો નહીં, જેટલું મળ્યું એટલું. આ મૂળ પુસ્તક છે ને, હજી હું તમને કહું છું કે તમે વાંચશો તો મુશ્કેલી પડશે. છે આટલું જ નાનું, મોટા ફોન્ટ છે. આ મારી પાસે એડિશન છે, 75 પાના છે અને એના ટાઈપે મોટા છે, એટલે વાર ન લાગે. પણ એનું વજન એટલું છે, એ દલીલ જે રીતે કરતા જાય એની એનો ટેમ્પરામેન્ટ સાયન્ટિફિક છે. એટલે એક સાયન્ટિસ્ટ એનાલિસિસ કરતો હોય ને, હવે માણસ શ્રદ્ધાને તમે આવી રીતે વર્ણવો, શ્રદ્ધાને તમે સાયન્સની ભાષામાં વર્ણવો તો ભારે જ પડી જાય.
પણ એ જે શ્રદ્ધા કે છે, હું તમારા સવાલનો ફરીથી એક વધારાનો નાનો જવાબ આપું કે તમે શ્રદ્ધા વિના ન જીવી શકો. તમને શ્રદ્ધા ન હોય તો તમે ટ્રેનમાં ન બેસી શકો. તમે ભલભલા રેશનલિસ્ટ છો, પણ તમે જ્યારે ટ્રેનમાં બેસો છો ત્યારે એવી શ્રદ્ધા રાખો છો કે આ ડ્રાઈવર, ટ્રેનનો એન્જિન ડ્રાઈવર મને અમદાવાદ પહોંચાડશે. તમે અહીંયા બેઠા છો તો તમે એવી શ્રદ્ધા રાખો છો કે આ છત તૂટી નહીં પડે. શ્રદ્ધા વિના જીવન શક્ય નથી. એનો અર્થ આ છે કે તમે શ્રદ્ધા વિના કશું જ ન થાય. તમને શ્રદ્ધા છે કે હું આ શ્વાસ લેતો રહીશ એટલે તમે છાપાનું મહિનાનું લવાજમ ભરાવો છો, જેથી તમને શ્રદ્ધા છે કે બાકીના 29 દિવસ હું જીવવાનો છું. બાકી તમે આજથી કે ભાઈ કાલે કોને ખબર, મારે લવાજમ રોજનું એક રોજનું કેશમાં છાપું લઈશ. ભલે ના માને એમાં કાંઈ. હા, That is a very appropriate answer to these people. Hmm. This is a real situation that one has to face. રાઈટ I would like to advocate this book to them. યા દીપકભાઈ, એક પણ તમે એક ઉલ્લેખ નથી કર્યો કે એક પુસ્તક જે લહેરી પરીખે ટ્રાન્સલેટ કર્યું હતું, ત્યારે કરીશું શું? અરે બાપરે, એ જે છે એનું તમે જે વાત કરી એનું મને લાગે છે એસેન્સ, કારણ કે આ મેં વાંચી ને પેલી વાંચી તો મને એ વધારે એવું લાગ્યું કે જે તમે જે છેલ્લે વાત કરી છે ને શ્રદ્ધાની મને એમાં જે વોટ શેલ વી ડુ વાળું છે ને એમાં મને વધારે એમાંથી મળે છે. એ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ થયો છે, ત્યારે કરીશું શું. ના, એ જુદું, એ રસ્કિનનું છે. વોટ શેલ વી ડુ હવે એ થેન્ક્સ ટુ કમલેશભાઈ, એમણે ઓનલાઈન આ બુક મોકલી છે અને બહુ જ સરળતાથી વાંચી શકાય એવી. કઈ હા હા એમણે મોકલી છે હા હા ગ્રુપની અંદર અને 4 દિવસમાં જ વાંચી શકાય એટલી સરળ. આમાં છે ને વાંચતા હોય તો ફરી ફ્રેન્કલી કહું, આમાં તમને વાંચતા વાંચતા ઊંઘ આવી શકે, પણ આમણે જેમનો ઉલ્લેખ કર્યો છે ત્યારે કરીશું શું, એ વાંચીને 4 દિવસ ઊંઘ ન આવી શકે. એ બહુ આકરી છે. એમાં પણ એમાંય છે ને થોડું પેલું, એમાંય છે ને ગરીબ મજૂરો પ્રત્યેનો પ્રેમ ને બધું છે, અને આપણે કેટલા બેજવાબદાર છીએ, આપણું જીવન કેટલું છીછરું છે, એ બધી વાતો છે તે ઊંઘ ઉડાડી દેવી છે અને બહુ ડિસ્ટર્બ કરે એવી છે. જ્યારે આમાં છેલ્લે શ્રદ્ધાનું, આશાનું કિરણ ને પછી આજરા સીધી દિશામાં છે. પહેલું તો ત્યારે કરીશું શું તો બહુ જ આ કે મારા ઘણા મિત્રોને હું જાણું છું જે લોકો આ એ ત્યારે કરીશું શું નામનું એક પુસ્તક છે એ વાંચીને એટલા દુઃખી થયા છે. એટલે પ્રેરણા મળી કે ના, વાત તો સાચી પણ બહુ વાગે એવી. અને પેલો માણસ એટલો આ મહાન સાહિત્યકાર છે કે હથોડો મારે તો લોહી કાઢે એવો જ મારવાનો, કારણ કે એની પાસે બહુ મોટો હથોડો છે કલમનો. એની કલમની તાકાત જેટલી. આમાં એવું છે, હું તમને ફરીથી કહીશ કે જગતના મહાન સાહિત્યકારોમાં આ 2 જણા, દોસ્તોવસ્કી તો મારો પ્રિય જ, મેં એના ઉપર બહુ કામ કર્યું. દોસ્તોવસ્કીની નવલકથાઓ મેં બહુ બધી અનુવાદ કર્યા. ટોલ્સ્ટોયની મેં એક જ અત્યાર સુધી ગુજરાતીમાં ઉતારી છે, ધ ડેથ ઓફ ઇવાન ઇલિચ. ઇવાન ઇલિચ નામના માણસનું મૃત્યુ, આવી એક લઘુ નવલ છે. એટલી સીધી કે એક માણસ, ઇવાન ઇલિચ નામનો માણસ હતો, વકીલ બન્યો, કમાયો, છોકરા પેદા કર્યા, સફળ થયો, થોડો માંદો પડ્યો અને પછી પથારીમાં રહ્યો. 2 મહિના પછી, થોડા મહિના પછી ગુજરી ગયો. આટલી જ વાર્તા, પણ એટલી ઘાતક. એમાં જીવનની નિરર્થકતા આવે કે આ શું જીવ્યો. એને છેલ્લે સમજાય છે કે મેં આખી જિંદગી આ બધું કર્યું, સફળતા કરી, અને છેલ્લે એને વાગે છે એ નાનકડી એવી બાબતમાં. એને નવું ઘર બનાવ્યું છે ને એમાં કંઈક લગાડવા જાય ને કંઈક ખૂણો વાગે છે ને પછી અહીંયા પેટમાં બગડે છે ને પછી મરી જાય છે. પણ એ કેટલું નિરર્થક જીવન જીવ્યો એની એને છેલ્લે સભાનતા થાય. આવી બધી વાર્તાઓ લખે. એટલે જે રિયાલિસ્ટિક મગજ, એની નવલકથાઓ માટેનું જે વિશેષણ વપરાય છે રિયાલિસ્ટિક, વાસ્તવવાદી નવલકથા. એનામાં ને દોસ્તોવસ્કીમાં જે ફેર છે એ આ છે કે મગજના જે તરંગો છે અને સમાજના જે તરંગો છે એનું નિરૂપણ કરવામાં લિયો ટોલ્સ્ટોયનો જોટો આ જગતમાં નથી એવું લેખકોએ તે હાથ ખંખેરીને કહી દીધું છે. પણ દોસ્તોવસ્કી એનું એવું છે કે મગજના જે તરંગો છે, મગજની સપાટી છે, એની નીચે જે આખું મગજ છે, સબકોન્શિયસ માઇન્ડ છે, એનું આટલું સરસ વિશ્લેષણ કરવામાં દોસ્તોવસ્કીનો જોટો નથી. એટલે એ 2 જણા માસ્ટરો છે. એક મગજ કઈ રીતે વર્તે એનું, એટલે ઉપરની સપાટીથી એક સપાટીના તરંગોનું વર્ણન કરે છે, અને બીજો અંદરના દરિયાની અંદરનું વર્ણન કરે છે. 2 મહાન છે. અને બંનેમાં હું તમને કહું, મારી સૌથી પ્રિય નવલકથા આખી દુનિયામાં થઈ છે એ દોસ્તોવસ્કીની ધ બ્રધર્સ કારામાઝોવ. ધ બ્રધર્સ કારામાઝોવ એનો હાર્દ, એનું કેન્દ્રમાં શું છે? એ આ જ છે, ધર્મ. ઓલા જેના વિશે એને 4 પુસ્તક લખ્યા, આ ઈસુના પ્રવચનો. ઈસુએ કંઈક ટેકરી ઉપર મેં વાંચ્યા નથી,
સેર્મન ઓન ધ માઉન્ટ એવું કંઈક છે. એટલે 4 ગોસ્પેલ, ઈસુના 4 ઉપદેશો છે, એને ટૂંકાવીને દોસ્તોવસ્કી આ પુસ્તકની મેં કહ્યું એમ શ્રેણીમાં આ પહેલું, પછી બીજું, પછી ત્રીજું પુસ્તક જે કર્યું એ ઓલા ગોસ્પેલને ટૂંકાવીને કરેલા. દોસ્તોવસ્કીની જે ધ બ્રધર્સ કારામાઝોવ છે એના હાર્દમાં, એના કેન્દ્રમાં પણ આ જ છે, એ ઈસુની વાર્તાઓ ને એ બધું. હવે એમાં ઈસુ આવતા જ નથી ખરેખર. તો આપણે છે ને ધર્મમાં એ લોચા પડી જાય કે આ તો તમે ક્રિશ્ચિયાનિટીની વાત કરો. ક્રિશ્ચિયન છોડો. આણે ટોલ્સ્ટોએ કુરાનનો અભ્યાસ કર્યો છે, ગીતાનો અભ્યાસ કર્યો છે, એણે કંઈ છોડ્યું જ નથી. એ તો બધેથી જ્યાંથી મને શુભ વિચાર મળે એણે બધેથી લીધા છે. ગાંધી ઉપર અનેક લોકોના પ્રભાવ છે, પણ મને દેખાય છે સીધો પ્રભાવ ટોલ્સ્ટોય જેટલો જ જીસસ ક્રાઇસ્ટનો છે. પણ એક મિનિટ, ગાંધી ઉપર સૌથી મેક્સિમમ પ્રભાવ હોય તે ભાગવદ્ ગીતાનો છે. પણ એ બંધ મગજના નથી. એણે ગીતામાંથી અનાસક્તિ લીધી કે અનાસક્તિ મેઇન છે, એનાથી શક્તિ આવે છે. પણ બાકીના એણે ઘણા એલિમેન્ટ્સ, આજે સેવા, સક્રિય સેવા, લોકોની વચ્ચે જાઓ, લોકોને ગરીબોને મળો, એમની એ બધું એણે થોડુંક આ જીસસના ઉપદેશમાંથી લીધું છે. જીસસ છે એમ પેલા નિષ્ક્રિય પ્રેમનો માણસ નથી. એનો જે એક શબ્દ છે સક્રિય પ્રેમ. તમે લોકોની વચ્ચે જાઓ. આ ડાંગમાં તમે લોકોની વચ્ચે જઈને તમે એમને મદદ તો કરો. એકવાર મારા એડિટર, આ તમારી અંગત વાત છે પણ આપણે વાતો જ કરીએ. મારા એડિટરે એકવાર મને બુધવારે કહ્યું કે આપણે આંખમાં સ્ટોરી કરીએ. કંઈક છાપામાં એવું આવ્યું કે આજથી આ વાત છે 1996-97ની. છાપામાં એવા ન્યૂઝ આવ્યા કે ડાંગમાં છે ને એ પાદરીઓ ક્રોસિનનો ભૂકો કરીને આ લોકોને ખવડાવે છે ને એમ કે આ ઈસુનો પ્રસાદ છે. તો આ તો ખોટું જ કહેવાય. એટલે હા બરાબર, તમે લોકો રિપોર્ટિંગ કરવા, હું મારો ફોટોગ્રાફ પ્રસાદ લઉં કે મુંબઈથી નીકળ્યા બાઇક ઉપર અને છેક નાસિકથી આવ્યા ને એક દિવસ રખડ્યા ને 2 દિવસ પહોંચ્યા ને લખ્યું. મારી સૌથી અઘરી સ્ટોરી. એટલા બધા થાકી ગયેલા. પણ એનીવે એ દિવસે ડાંગમાં ફરતા વખતે મેં શું જોયું, મેં એ પૂછ્યું તો એમાં એક અમારી પાસે બહુ બધા લોકો આવે છે. થોડાક પછી ફ્રેન્ક હોય, સાચું બોલે. આ 96-97ની વાત છે, આજની મને ખબર નથી. એ કે અમારી પાસે સ્વાધ્યાય પરિવારવાળા આવે છે, ઓલા રાધાસ્વામી બ્યાસ કે એવું કંઈક બીજા આવે છે, આ આવે તે આવે. અને એ કે અમને બધા થોડું કહે કે તમે અમારી જોડે ભળો. તો અમે કે ભળીએ, અમે હા પાડીએ, યસ. પણ એ કે પછી અમે દર રવિવારે પાછા ચર્ચમાં જઈ આવીએ. હવે એમના ચર્ચે ઝૂંપડા જેવા. તો મેં એમ કીધું કે યાર તમને એટલું બધું ચર્ચનું કેમ? તો એમાં એ થોડોક જવાબ તો મળ્યો. એ કે પેલા લોકો 125 વર્ષથી અમારી સેવા કરે છે. તમે બાકીના બધા કે હમણાં આવ્યા. એ ક્રિશ્ચિયાનિટીની વાત. ક્રિશ્ચિયાનિટીમાં આ પુસ્તકમાં એની વાત છે કે ક્રિશ્ચિયાનિટીની જે નબળાઈ છે ને સૌથી, એને પ્રચારમાં બહુ રસ છે. આ બધા ક્રિશ્ચિયાનિટીના ફાંટા અંદર લડ્યા છે પ્રચાર માટે. મિશનરીઓનું જે મૂળ કામ હતું એ પ્રચારનું, એને ધર્મ કરતાં પ્રચારમાં રસ છે. અને એની સામે, આ મિશનરીઓની સામે આ પુસ્તક એ રીતે મહત્ત્વનું છે. ટોલ્સ્ટો એટલે મહત્ત્વનો છે. એણે ખ્રિસ્તીઓને કહ્યું કે આ તમે ધંધા કરો છો ને ખોટા છે. તમે એણે આજે છેલ્લા 4 પાનામાં, આ પુસ્તકના છેલ્લા 4 પાનામાં એણે આ વાત કરી છે કે જે ધર્મના ગુરુઓ છે, ધર્મના મિશનરી છે, ધર્મના જે પાદરીઓ છે, એનામાં એ કે મેં બહુ આદરપૂર્વક હું એમને નમ્યો. પણ પછી મને વાંધો શું પડ્યો? મને એ સમજાયું કે એમને શ્રદ્ધા અને ઈશ્વર કરતાં દુન્યવી બાબતોમાં વધારે રસ છે. અને ત્યાં મારું કે માન ઉતરી ગયું એમના પર કે તમે આ આટલી પવિત્ર શ્રદ્ધા, આટલા પવિત્ર ઈશ્વરની વાત કરવા બદલે આવી દુન્યવી, આવી કન્વર્ઝનની, આ બીજા ધર્મને ઉતારી પાડવાની, તમારા જ ફાંટાઓને ઉતારી પાડવાની વાત કરો છો, ન ચાલે. એ આ પુસ્તકની તાકાત છે કે એણે પોતાના ધર્મની ટીકા કરી છે આ રીતે કહીને કે તમે આ પ્રચાર ને પરિવર્તનના ધંધા શું માંડ્યા છે. આવી કહેવાની જીગર જોઈએ જે એનામાં હતી, જેને કારણે એને ભોગવવું પડ્યું. પણ એને ભોગવ્યું એટલી હિંમત તો હતી એનામાં. એટલે આ વસ્તુ છે કે બધે પ્રચારની છે. એટલે ટૂંકમાં સક્રિય પ્રેમ એ વસ્તુ બધા જ ધર્મોમાં છે. ગાંધીએ સક્રિય પ્રેમ બાઇબલમાંથી ઉપાડ્યો, અનાસક્તિ ગીતામાંથી ઉપાડી. આપણો એટલે જ હિન્દુ ધર્મ કહે છે કે ચારે દિશાઓમાંથી અમને શુભ વિચાર. આપણે જે પ્રાર્થના ગાઈ એ સર્વધર્મની જ ગાઈ. અને ધર્મના મૂળ તત્વ તો એક જ છે.